એ કર્યા પછી આ લોકનું પાલન કરનારા દેવતાઓનું સર્જન કર્યું. આ દેવતાઓનું સર્જન કર્યા પછી બધા દેવતાઓને સંસારમાં ડૂબાડી દીધા. ભૂખ અને તરસ રૂપી સંસારમાં બધા દેવતાઓને ડૂબાડ્યા એટલે બધા દેવતાઓ ભૂખ્યા અને તરસ્યા થઈ ગયા. તો બધા દેવતાઓ કે અમે ભૂખ્યા છીએ એટલે અમને કોઈ સ્થળ આપો જેને અમે અમારી આ ભૂખ વગેરે પૂરી કરી શકીએ. તો પછી ભગવાને એમને માટે આ ઉપાધિ બનાવી. પહેલા એમના માટે ગાય સર્જી કે લો આમાં તમે પ્રવેશ કરો, આ બરોબર નથી. ઘોડાનું સર્જન કર્યું, આ બરોબર નથી. અનેક બધા પ્રાણીનું સર્જન કર્યું. છેલ્લે ભગવાને મનુષ્યનું સર્જન કર્યું. સુકૃતમ બત સુકૃતમ, બહુ સુંદર સર્જન કર્યું, બહુ સુંદર સર્જન કર્યું. આમ છેલ્લું સર્જન કોણ થયું? મનુષ્યનું. ટૂંકમાં ભગવાને બધા ભિન્ન ભિન્ન પ્રકારના પ્રાણીનું સર્જન કર્યું અને આ બધા દેવતાઓ ખૂબ સંતુષ્ટ થયા મનુષ્યથી. એટલે ભગવાન કહે છે કે હા ચાલો ત્યારે તમે આમાં પ્રવેશ કરો. દેવતાઓને, દેવતાઓ એટલે કોણ? આપણી જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો બધી છે ને એ બધાના અધિષ્ઠાન દેવતાઓ. અગ્નિર્વાગ ભૂતવા મુખમ પ્રાવિશત, અગ્નિ દેવતા વાણી બની જાય એને મુખમાં પ્રવેશ કર્યો. આદિત્ય ચક્ષુર્ભૂતવા અક્ષિણી પ્રાવિશત, આદિત્ય એટલે સૂર્ય દેવતા ચક્ષુ બનીને આપણી આંખોમાં પ્રવેશ કર્યો. પછી હવે દરેક દેવતાએ પોતાના સ્થાનમાં પ્રવેશ કર્યો. વાયુ પ્રાણમ ભૂતવા નાસિકે પ્રાવિશત, વાયુ દેવતા પ્રાણ બનીને નાસિકામાં પ્રવેશ કર્યો. આમ દરેક દેવતાએ પોતપોતાના સ્થાનમાં પ્રવેશ કર્યો. ઉપાધિનું પહેલા સર્જન થયું, બધા દેવતાઓ આમાં પ્રવેશ થયો. ઇન્દ્રિયો બધી અધિષ્ઠાન દેવતા વડે થઈ. પછી પેલા દેવતાઓ કે બરોબર છે પણ અમે ભૂખ્યા છીએ, અમારા માટે ભોજનનું સર્જન થવું જોઈએ. તો ભગવાન ચાલો તારા બધાને માટે હું ખોરાકનું સર્જન કરો. એમણે ખોરાકનો એક પિંડ બનાવ્યો અને પછી દેવતાઓની સમક્ષ મૂક્યો. ત્યારે પહેલા તો આ વાણી વડે એ ખાવા ગયા. વાણી વડે એને ખાવાનો પ્રયત્ન કર્યો. મતલબ જૂના જમાનાની અંદર એટલે નવો જન્મ થતો હોય ત્યારે કદાચ આવી જાતની કેવી રીતે બાળકને બધી ઇન્દ્રિયોનો વિકાસ થતો હશે. પેલા વાણી વડે ખાવાનો પ્રયત્ન કર્યો. પેલું ખાવાનું જતું રહ્યું, એમના હાથમાં આવ્યું નહીં, વાણી ન પકડી શકે. એટલે ઉપનિષદ કહે છે વાણી વડે ખોરાક પકડાયો હોત તો માત્ર ખોરાક એ બોલવાથી જ આપણી ભૂખ સંતોષાઈ ગઈ હોત. એવું ના થયું. પછી આ ઘ્રાણેન્દ્રિય વડે પકડવાનો પ્રયત્ન કર્યો, એ પણ ના થયો. નહીં તો ખાલી સૂંઘવાથી આપણું પેટ ભરાઈ જાય. ચક્ષુરિન્દ્રિય વડે પકડવાનો પ્રયત્ન, એ પણ ના થયો. જોવાથી આપણે સંતોષ થઈ જાય. આમ બધી ઇન્દ્રિયો વડે, બધો જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મન, આ બધા વડે પેલા ખોરાકને પકડવાનો પ્રયત્ન કર્યો પણ એ પકડાયો નહીં. અપાન વાયુ જેને આપણે ગળીએ છીએ ને એના વડે પ્રયત્ન કર્યો અને પછી ખોરાક પકડાયો. અને તેથી અત્યારે પણ બધા પ્રાણીઓ અપાન વાયુથી આ ખોરાક ખાઈ શકે છે. ખોરાકનું સર્જન થયું, બધું સર્જાઈ ગયું. આ નામ રૂપાત્મક ઉપાધિ સર્જાઈ. એને એ ઉપાધિનું સંચાલન કરનારા અધિષ્ઠાન દેવતાઓ સર્જ્યા. એ બધા એમાં પ્રવેશ કર્યો. એ બધાને પોતાની ભૂખ અને તરસનો સંતોષ કરવા માટે ભોજન આહારનું સર્જન કરવામાં આવ્યું. હજી એક બાકી રહી ગયું. પછી ભગવાન વિચાર કરે કે મારા વગરનું શું થશે. હજી ભગવાન બહાર છે. વિચાર કરે કે નો મદ્રતે સ્યાત, મારા વગરનું થશે શું. ભલે આ બધી આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધી પોતપોતાના કાર્ય માટે હવે યોગ્ય બની અને પોતપોતાના વિષયનો આહાર કરી શકશે પણ ખરી, તો કોને માટે કરશે. આ વાણી બિચારી શબ્દ બોલતી હોય કે પોતાને બોલતી હતી, કોને માટે બોલે છે. આ ચક્ષુ આપણા છે એ રૂપ અને રંગનું જ્ઞાન પ્રાપ્ત કરાવનાર કોને માટે. આ કર્ણેન્દ્રિય અત્યારે શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરે છે કોને માટે. એનો ભોગતા જ ન હોય, એ બધાનો સાક્ષી ન હોય, ભોગતા ન હોય તો ઇન્દ્રિયોના કાર્યોનો અર્થ શું રહે. એટલે કે આ ઉપાધિનું સર્જન થયું, બધી વ્યવસ્થા થઈ, પરંતુ જ્યાં સુધી આ બધું ભોગવનાર ભોગતા ન હોય, એમનો અધિષ્ઠાતા ચૈતન્ય ન હોય ત્યાં સુધી આ ઉપાધિનો કોઈ અર્થ રહેતો જ નથી. એની બધી ક્રિયાઓ કરે એનો પણ કોઈ અર્થ રહેતો નથી. એ કહે છે ત્યાં આગળ કે આંખો પોતાની જાતે જ જોઈ શકતી હોય, અને કાન પોતાની જાતે જ સાંભળી શકતા હોય, વાણી પોતાની જાતે જ બોલી શકતી હોય, ઘ્રાણેન્દ્રિય પોતાની જાતે સૂંઘી શકતી હોય વગેરે.
આમ દરેક ઇન્દ્રિયો પોતાની જાતે દૂર કરી શકે. ભાઈ મારું શું આમાં હેતુ? તો કે પોતાની તો કરી જ ના શકે. મારા વગર કોઈ કશું કરી જ ના શકે. અને આ જે કરે છે મારે માટે કરે છે. એટલે ભગવાને વિચાર કર્યો કે હું હવે આમાં પ્રવેશ કરીશ તો જ આ વસ્તુ પૂર્ણ થશે, ત્યાં સુધી એ અધૂરી રહી જાય છે. સંકલ્પ થયો કે હું આમાં પ્રવેશ કરું. ક્યાંથી પ્રવેશ કરવો? બે માર્ગ છે પ્રવેશ કરવાના. એક તો પગના તળિયામાંથી અંગૂઠામાંથી પ્રવેશ થઈ શકે, અથવા બીજો અહીંયા આગળ મસ્તકમાંથી પ્રવેશ થાય, બ્રહ્મરંધ્રમાંથી. તો કે નહીં, હું નીચેથી પ્રવેશ ના કરું. નીચેનું પ્રવેશ દ્વાર કોણ હોય? નોકરો માટેનું હોય. ઘરમાં પણ જાણે સામાન્ય બે પ્રવેશ દ્વારો હોય, એક મુખ્ય પ્રવેશ દ્વાર, બીજું પાછળનું હોય. પાછળના દ્વારમાંથી નોકરો આવે, એમાંથી પ્રવેશ ના કરવો. કયા દ્વારથી પ્રવેશ કરવું? જ્યાં માલિક પ્રવેશ કરે એ દ્વારથી મારે પ્રવેશ કરવાનો. એમ કરીને પછી એને ભગવાને આ બ્રહ્મરંધ્રમાંથી જે સૌથી ઉત્કૃષ્ટ દ્વાર છે, બીજા બધા દ્વારો નોકર માટેના છે, આ બીજા ઇન્દ્રિયોના બધા દ્વારો છે ને એ કોણ માટે છે? બધા સેવકો માટેના છે ને. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય કોણ? સેવકો છે. એ કોણ છે? સ્વામી છે. અંદરથી એને ક્યાંથી પ્રવેશ કરો? બ્રહ્મરંધ્રમાંથી. એ તમે સીમાનમ વિદાર્ય એ તો આ દ્વારા પ્રાપદ્યત. આ સીમા જ્યાં આપણા આ વાળાની બરોબર અહીંયા આગળ બ્રહ્મરંધ્ર કહેવાય છે, ત્યાં આગળ બરોબર એમણે વિદાર્ય, ત્યાં એને દ્વાર પ્રવેશ માટે દ્વાર ખોલ્યું અને પછી ત્યાંથી પ્રવેશ કર્યો. એટલે એક દ્વાર છે. એટલે શંકરાજી સમજો કે દ્વાર તો દેખાતું છે, તો કે જો આપણને અનુભવ થશે અને ખૂબ બધું તેલ કે ઘી બધું બહુ ઘસીએ ને, બહુ બધું, ત્યારે પછી એનો જીભમાં સ્વાદ આવતો. તમે જોજો, ખૂબ બધું લગાવે ત્યારે આવતો હોય છે. ઘણી વાર તો ખૂબ બધું તેલ લગાવી ને અહીંયા તો આંખોમાં આવતો છે, આંખો બળવા માંડતી હોય છે. એ બતાવે છે કે અહીંયાથી પ્રવેશ થાય છે, બ્રહ્મરંધ્રમાંથી પ્રવેશ કરે. સૈષા વિદ્રુતે નામ દ્વાહા. આ દ્વારનું વિદ્રુતિ, કારણ કે વિદરણ કરવામાં આવ્યું, એનું છેદન કરવામાં આવ્યું, એટલા માટે એને વિદ્રુતિ કહેવામાં આવ્યું. તદેતદ નાંદનમ, એ ખરેખર આનંદ છે. ટૂંકમાં યોગી લોકો કે બધા મહાપુરુષો જયારે પોતાનો દેહમાંથી પ્રાણનો ત્યાગ કરે ત્યારે આ દ્વારમાંથી બહાર નીકળે. એટલે આ દ્વાર એટલે અહીં બ્રહ્મનો નિવાસ છે. કેવું છે? આનંદ સ્વરૂપ છે. કહેવાનો ભાવ થઈ છે કે ઈશ્વરે એટલે પરમાત્માએ આ ઉપાધિ, આ તો બધી વાર્તા છે. એટલે પછી વાર્તા કથા છે આ બધી. એટલે એક જગ્યાએ આપણે વેદાંત કથા, વેદાંતમાં બધી કથાઓ આવતી હોય. તત્વમસી જોવાની બધી કથા જ છે. એક જ વેદાંત એટલે તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ. બાકીની બધી શું છે? કથા છે. એને આમ સર્જન કરવું, તેમ કરવું છે, કથા છે. પણ આવી કથા ઐતરેય ઉપનિષદમાં આવે છે. એ કથામાંથી એક જ બોધ એ જ છે કે ઈશ્વરે એટલે પરમાત્માએ આ ઉપાધિમાં પ્રવેશ કર્યો. એટલે શું એનો અર્થ એ થયો કે અત્યારે જીવ રૂપે જે વ્યવહાર કરી રહ્યો છે એ વાસ્તવમાં કોણ છે? એ પરમાત્મા છે. એમ જીવ અને બ્રહ્મનું ઐક્ય સમજાવવા માટે આપણને આ પ્રકારની કથા કહેવામાં આવે છે કે ભગવાન પ્રવેશ કરે ત્યાં નહોતો પ્રવેશ કર્યો. આ તો એવું છે ને કે આ ઘડાનું સર્જન કરીને આકાશે ઘડામાં પ્રવેશ કર્યો, એવું કોઈ કહે આપણને? એવું હોય કેવું? આકાશ તો હતું, ઘડાના સર્જન પહેલા આકાશ હતું. આકાશ ન હોત તો ઘડાનું સર્જન થઈ ના શક્યું હોત, અને ઘડાનું જ્યારે સર્જન થયું ત્યારે આકાશ છે. અને તોય આપણે કહીએ આ ઘડાનું સર્જન કરીને આકાશમાં પ્રવેશ કર્યો. એટલે શું? આકાશ ઘટાકાશ બની ગયું. એટલે શું? આ ઘડાની જે ઉપાધિ છે, નામ રૂપ છે, એને અહમ ભાવ ધરાવીને આકાશ હવે પોતાની જાતને હું ઘટાકાશ છું એવું કહેતું થયું. અંતે રીતે ઈશ્વરે આ ઉપાધિમાં પ્રવેશ કર્યો, એટલે કે ઉપાધિમાં અહમ ભાવ સ્થાપિત કર્યો. ઈશ્વર ઉપાધિ અહમ નામાની કૃત્વા અભિવદન યદાસ્તે સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર હૈ. આ ઉપાધિનું સર્જન કરીને અહમ ભાવ કરીને એ કહે છે કે હું સ્વામી છું, હું સેવક છું, હું વક્તા છું, હું શ્રોતા છું, હું દ્રષ્ટા છું, હું દેવદત્ત છું, હું બ્રાહ્મણ છું, હું સુખી છું, હું દુઃખી. જાહેર કોણ કરે છે? એ જ પરમાત્મા. ઈશ્વર જૈવમ રૂપાંતરમ કૃત્વા દેહે પ્રાવિશત. ઈશ્વર આ રીતે જૈવમ રૂપાંતરમ, જીવ સંબંધી, તો જીવ રૂપે રૂપાંતર થઈને જીવ જાણે કે બન્યો નથી, જાણે કે જીવ બનીને ઈશ્વરે આ ઉપાધિમાં પ્રવેશ કર્યો.
એ ઈશ્વરને જીવ કહેવામાં આવે છે. કેમ જીવ કહે છે? એથી તાહા શ્રુતય પ્રાહુ. આ શ્રુતિઓ આ પ્રમાણે કહે છે. ऐत्रेय उपनिषदમાં છે, તૈત્રીય ઉપનિષદમાં છે, છાંદોગ્ય ઉપનિષદમાં છે, બૃહદારણ્યક ઉપનિષદમાં છે. શેષઃ આનખાગ્રેભ્ય પ્રવેશ એષઃ પ્રવિષ્ટઃ આનખાગ્રેભ્ય. એ પરમાત્માએ આ નખ સુધી બધા સમગ્ર શરીરમાં પ્રવેશ કર્યો. આ બધી શ્રુતિઓમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ભગવાને આ જગતનું સર્જન કર્યું અને પછી એ જ ઈશ્વરે આ જગતમાં એટલે કે દરેક ઉપાધિમાં પ્રવેશ કર્યો. એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ પ્રત્યેક ઉપાધિમાં જે જીવ પર વ્યવહાર કરી રહ્યો છે એ વાસ્તવમાં એ પરમાત્મા જ છે. એને કેમ જીવ કહેવામાં આવે છે? જીવત્વમ પ્રાણ ધારણા. જીવ શબ્દ જીવ ધાતુનો અર્થ છે પ્રાણ ધારણે. જે પ્રાણ ધારણ કરે નામ જીવ. તો પરમાત્માને જીવ કહેવામાં આવે. પરમાત્માએ જયારે આ ઉપાધિમાં પ્રવેશ કર્યો ત્યારથી પરમાત્મા જીવ કહેવાતો થયો. કેમ? કારણ કે પ્રાણ ધારણ કરે છે. અહીં કહે છે પ્રાણાદિનામ સ્વામિત્વેન પ્રેરકત્વ પ્રાણ ધારણમ. એ પ્રાણ ધારણ પ્રાણનો પ્રેરણા કરે છે. તો આ પ્રાણ એટલે કે આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ પ્રાણ આ બધા જે છે એને પ્રેરક કોણ છે? એમને ચેતનતા પ્રદાન કરનાર કોણ છે? તો કે પેલો પરમાત્મા. આ બધા પ્રાણ એટલે કે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો આ બધાને ચેતનતા પ્રદાન કરતો હોવાને કારણે એ પરમાત્માને જીવ કહેવામાં આવ્યો. આમ તો આપણો આ સ્થૂળ દેહ જે પ્રાણ ધારણ કરતો હોય, પ્રાણનું ધારણ કરનાર એટલે પ્રાણનો આશ્રય તો એ છે. પરમાત્મા કે પ્રાણનો આશ્રય નથી, પણ એ ન હોય ત્યાં સુધી આ પ્રાણ કોઈ રીતે કાર્યશીલ ન બની શકે. એટલે પ્રાણનો કોણ છે? પ્રેરક છે. બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયોનો પ્રેરક છે. અને એટલા માટે એને જીવ કહેવામાં આવે છે. તો પરમાત્મા તમે એને જીવ કેમ કહો છો? કારણ કે આ ઉપાધિમાં રહેલા બધા પ્રાણનો અર્થ છે ઇન્દ્રિયો. બધી ઇન્દ્રિયોને પ્રેરક છે અને પ્રાણનો પણ પ્રેરક છે. ઉધમ પ્રાણમન્નયતિ અપાનમ પ્રતિગચ્છતિ. પ્રાણ ઉપર લઈ આવે, અપાન નીચે લઈ જાય. આ બધું કરનાર કોની પ્રેરણાથી બધા છે? ઈશ્વરની પ્રેરણાથી. અને ઈશ્વર આ બધા પ્રાણનો પ્રેરક હોવાના કારણે એને જીવ કહેવામાં આવ્યો. એના શરીરમાં પ્રવેશ કર્યો અને પ્રાણનો પ્રેરક હોવાના કારણે એ ઈશ્વરને જીવ કહેવામાં આવે છે. એ પણ આ બધી શ્રુતિઓમાં કહેવામાં આવે છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઇદમગ્રે સદેવાસીદ बहुत्वाय तदैक्षत. तेजो बन्नाण्डजादीनि ससर्जेति ससामगाः. विस्फुलिङ्गा यथा वह्नेः जायन्ते क्षरतस्तथा. विविधाश्चिज्जडा भावाः इत्याथर्वणिका श्रुतिः. जगदव्याकृतं पूर्वम् आसीद्व्याक्रियताधुना.
दृश्याभ्याम नाम रूपाभ्याम विराडादिषु च स्फुटे विराण्मनुर्नरागावः हराश्वाजावयस्तथा पिपीलिकावधिद्वन्द्वम् इति वाजसनेयिनः कृत्वा रूपान्तरं जैवम् देहे प्राविशदीश्वरः इति ताश्रुतयः प्राहुः जीवत्वं प्राणधारणात्। આમ આ બધા શ્લોકોમાં ઉપનિષદના મંત્રોનો ઉલ્લેખ કરે છે. ઇદમગ્રે સદેવાસીત બહુત્વાય તદૈક્ષત તેજોબંધાંડ અજાદીની સસર્જેતિ સામગાહ. જેમ છાંદોગ્ય ઉપનિષદ સામવેદનું ઉપનિષદ છે એમાં પણ કહ્યું છે કે ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું. 3 કે 5 મહાભૂતમાંથી બનેલા આ જગતનું સર્જન ઈશ્વરે કર્યું. આ જગતના સર્જન પહેલા એક અદ્વિતીય પરમાત્મા જ હતો અને એણે પોતાના સંકલ્પથી આ સમગ્ર જગતનું સર્જન કર્યું. અર્થાત ઈશ્વર જગતનો સર્જક છે. વિસ્ફુલિંગાય થા બંને જાયંતે અક્ષરતસ્તથા. જેમ અગ્નિમાંથી અનેક બધા તણખા ઉત્પન્ન થતા હોય તેમ અક્ષર અર્થાત પરમાત્મામાંથી અનેક બધા જળ અને ચેતન ભાવ ઉત્પન્ન થયા એવું મુંડકોપનિષદમાં અથર્વવેદમાં કહેવામાં આવ્યું છે. જગત વ્યાકૃતમ પૂર્વમ આસિત વ્યાક્રિયતાધુના. બૃહદારણ્યકોપનિષદમાં પણ કહેવામાં આવ્યું છે કે આ જગત એની ઉત્પત્તિ પહેલે ઈશ્વર હતું અવ્યાકૃત. ઈશ્વર ત્યારે અવ્યાકૃત એ નામથી ત્યાં દર્શાવવામાં આવ્યો છે. અવ્યાકૃત જેને કહેવામાં આવે છે ઈશ્વર જગતની પહેલા હતો અને તે પોતે જ આ જગત બની ગયો. વ્યાક્રિયત અધુના દૃશ્યાભ્યામ નામ રૂપાભ્યામ. એ ઈશ્વર જ આ નામ રૂપમાં વ્યાકૃત થયો અર્થાત વ્યક્ત થયો. વિરાટ મનુષ્યો અને ભિન્ન ભિન્ન પશુઓ આ પ્રકારનું સમગ્ર જગત આ ઈશ્વરમાંથી ઉત્પન્ન થયું એમ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. ટૂંકમાં ગ્રંથકારે આ બધા શ્લોકમાં કહ્યું કે ઈશ્વર સૃષ્ટિ છે, ઈશ્વરે જગત રચેલું છે. પ્રશ્ન એ થયેલો કે આ જગત ઈશ્વરે રચેલું છે એવું આપ શા બધી કહો છો? એ પહેલા પણ ગ્રંથકારે પ્રતિજ્ઞા કરી કે આ પ્રકરણમાં ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ એ બે સૃષ્ટિનો વિવેક કરીશું. શા માટે વિવેક કરીશું? તો કે જેથી જેનો ત્યાગ કરવાનો છે એ જીવ સૃષ્ટિ સ્પષ્ટ થાય. તો કોણે કહ્યું કે ઈશ્વર સૃષ્ટિ છે? તો કે ઉપનિષદ કહે છે કે ઈશ્વર સૃષ્ટિ છે. એમ કરીને આ બધા ઉપનિષદમાંથી ભિન્ન ભિન્ન વાક્યો છે એ વાક્યો ઉદ્ધૃત કરવામાં આવ્યા બતાવવા માટે કે ઉપનિષદ એક કંઠે કહે છે કે આ જગતનું સર્જન ઈશ્વરે કરેલું છે. પછી ઈશ્વર આગળ પણ કર્યું. એમ 10મા શ્લોકમાં કહ્યું કૃત્વા રૂપાંતરમ જૈવમ દેહે પ્રાવિશદીશ્વર. આમ જગતનું સર્જન કરીને, નામ રૂપનું સર્જન કરીને, ઉપાધિનું સર્જન કરીને જીવમ ઈશ્વર જૈવમ રૂપાંતરમ કૃત્વા દેહે પ્રાવિશદ. આ ઈશ્વર જ જીવ રૂપે આ દેહમાં એને ઈશ્વરે જ પ્રવેશ કર્યો. ઈશ્વર સૃષ્ટિનું હજી વર્ણન ચાલુ છે કે આ જગતનું સર્જન કર્યા પછી જીવ રૂપમાં ઈશ્વરે આ પ્રાણી માત્રના દેહમાં પ્રવેશ કર્યો. કહેવાનો ભાવ એ છે કે પ્રાણી માત્રના દેહમાં જ આત્મા જ ઈશ્વર જ છે. પ્રવેશ કરવાનો અર્થ એ જ છે. એવું નથી કે દેવદત્ત જેમ ઘરમાં પ્રવેશ કરે એમ ઈશ્વરે આ દેહમાં પ્રવેશ કર્યો. એવું તો નથી કે કોઈ સ્થળ ઈશ્વર વગરનું હોય, પરંતુ કહેવાનો ભાવ એ છે કે ઈશ્વરે આ જગતનું સર્જન કરીને આવી ઉપાધિમાં અહમભાવ સ્થાપિત કર્યો. એ રીતે આપણે કહીએ કે એણે પ્રવેશ કર્યો. અર્થાત જાણે કે આ દેહ કે ઉપાધિથી મર્યાદિત બન્યો. અને ત્યારે મર્યાદિત બને જ્યારે એમાં અહમભાવ જ્યારે એનો જન્મે ત્યારે. ઇતિ તાહા શ્રુતયઃ પ્રાહુ જીવત્વમ પ્રાણધારણાત. અને એ ઈશ્વર જીવ કહેવાયો. આ દેહમાં પ્રવેશ કર્યો હોવાને કારણે એ ઈશ્વરને જીવ કહેવામાં આવે છે. શા માટે જીવ કહેવામાં આવે છે? પ્રાણધારણાત. તો જીવ શબ્દનો અર્થ છે કે જે પ્રાણને ધારણ કરે એનું નામ છે જીવ. તો
તો ઈશ્વર એના દેહમાં પ્રવેશ કરીને આ પ્રાણને ધારણ કરે છે. એના વગર આ પ્રાણ સંભવી ના શકે. એ પ્રાણને ધારણ કરનાર છે, પ્રાણને પ્રેરણા આપે છે. ઈશ્વર હોય, એની સન્નિધિ હોય તો જ આ પ્રાણ, એટલે કે આ પ્રાણ અપાન વગેરે પ્રાણ અને ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરી શકે. અને તેથી કારણ કે ઈશ્વર જે ચૈતન્ય છે એની અહીં સન્નિધિ છે, એટલા જ માટે આપણી આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિય, આ પ્રાણ બધા કાર્યશીલ છે. તેથી એ સર્વનો પ્રેરક છે. એ પ્રેરક હોવાના કારણે આપણે કહીએ કે એ આ બધા પ્રાણને ધારણ કરે છે. કારણ કે એ ન હોત તો આ બધા પ્રાણ અહીંયા સંભવી ન શક્યા હોત. આમ એ ચૈતન્ય રૂપે ઈશ્વરની પ્રેરણા ઉપાધિમાં ન હોય તો આ દેહ કેમ મૃત મરી જાય, મગી રહે નહીં. અસ્ય વિશ્રમસ્યમાનસ્ય, અહીં કઠોપનિષદે જ કહ્યું કે આ દેહ જયારે એમાંથી આ ઈશ્વર જયારે વિદાય લે ત્યારે શું બચે છે? કઈ બચતું જ નથી. અને એમ કહી શકાય કે જ્યાં સુધી ઈશ્વર અર્થાત ઈશ્વરની પ્રેરણા જ્યાં સુધી આ દેહમાં છે ત્યાં સુધી જ આ પ્રાણ અહીંયા આગળ ટકી શકતા હોય છે. અને એ ઈશ્વરની પ્રેરણા જયારે ન હોય ત્યારે આ દેહમાં પ્રાણ ટકી શકતા નથી. એ દ્રષ્ટિએ કહેવામાં આવે છે કે ઈશ્વર જેના જીવ રૂપે પ્રવેશ કર્યો એ આ પ્રાણને ધારણ કરે છે. તેથી અહીં આ ઉપાધિમાં પ્રવેશ કરેલા ઈશ્વરને જ જીવ કહેવામાં આવે છે. તો એ જીવ કોને કહેવાય? જીવની વ્યાખ્યા શું? 11મા શ્લોકમાં એ જીવની વ્યાખ્યા આપે છે. આ બધી આપણે બધા શબ્દો તો વાપરીએ, ઈશ્વર કોને કહેવાય, ઈશ્વર, જીવ, જગત, બધા શબ્દો વાપરીએ છીએ. સ્પષ્ટ વ્યાખ્યા પ્રકરણ ગ્રંથ છે ને, એટલે સ્પષ્ટ વ્યાખ્યા આપણને આપે છે કે આ બધું એની વ્યાખ્યા શું, જીવ કોને કહેવાય. તો એ કહે છે અહીંયા કિમ તત જીવ સ્વરૂપમ, એ જીવનું સ્વરૂપ શું છે એવી જાતને આપણે પ્રશ્ન ઉપસ્થિત થાય. એનો ઉત્તર 11મા શ્લોકમાં આપે છે. ચૈતન્યમ યદધિષ્ઠાનમ લિંગદેહશ્ચ યઃ પુનઃ ચિચ્છાયા લિંગદેહસ્થા તત્સંઘો જીવ ઉચ્યતે. તો જો ઉપાધિમાં કેટલી વસ્તુઓ છે. એક તો આ સ્થૂળ શરીર તો છે જ, પણ આ સ્થૂળ શરીરનો જીવમાં સમાવેશ થતો નથી. આ સ્થૂળ શરીર છે એ તો પેલા જીવ માટેનું માત્ર એનું નિવાસ સ્થાન છે. તો જીવ કોણ છે? આ સ્થૂળ શરીરમાં એક સૂક્ષ્મ શરીર છે. એની આગળ ચર્ચા થઈ ગઈ પહેલા પ્રકરણમાં જ વગેરે કે સૂક્ષ્મ શરીર, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ, આ બધા 17 અવયવોનું મળીને સૂક્ષ્મ શરીર બને છે, જે આ સ્થૂળ શરીરમાં છે. અને જ્યાં સુધી એ સૂક્ષ્મ શરીર હોય ત્યાં સુધી આ સ્થૂળ શરીર જીવંત હોય. અને સૂક્ષ્મ શરીર જયારે વિદાય લે ત્યારે આ સ્થૂળ શરીર જીવંત રહી શકે નહીં. આપણે જાણીએ છીએ. એટલે એક સૂક્ષ્મ શરીર છે, પણ સૂક્ષ્મ શરીર પોતે પણ જળ છે. એ સૂક્ષ્મ શરીરમાં જે ચેતનતા છે કોને કારણે છે? તો કે કારણ કે આ સૂક્ષ્મ શરીરમાં ચૈતન્યનું પ્રતિબિંબ છે. આગળના પ્રકરણમાં દ્રષ્ટાંત સમજાવવામાં આવ્યું કે જેવી રીતે ડોલમાં પેલું પાણી હોય એ પાણીમાં તો કોઈ પ્રકાશમયતા છે નહીં, પરંતુ એ પાણીમાં જ્યારે સૂર્ય કે એવા કોઈ પદાર્થનું પ્રતિબિંબ પડે ત્યારે પાણી પણ પ્રકાશમય બની જાય. એ સ્વયં પાણી પણ બીજી કોઈ જગ્યાને પ્રકાશિત કરી શકે. અરીસો સ્વયં પ્રકાશમય નથી, પણ અરીસામાં જ્યારે કોઈ પ્રતિબિંબ પડે ત્યારે અરીસો પોતે કોઈ અંધારા વિસ્તારને પ્રકાશિત કરી શકે. અરીસો પોતે પ્રકાશમય બની જાય છે. તેમ આ સ્થૂળ શરીર જે સૂક્ષ્મ શરીર જે આપણું મન અને જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે બનેલું છે એ પોતે જળ છે. છતાં પણ એનામાં એ પ્રકારની વિશિષ્ટતા છે કે ચૈતન્યનું પ્રતિબિંબ એ ઝીલી શકે. અને તેથી ચૈતન્યનું પ્રતિબિંબ ઝીલવાના કારણે એ સૂક્ષ્મ શરીર પોતે ચેતન બની જાય છે. જેમ કે આ પંખો પોતે જળ છે, પરંતુ વીજળીને ઝીલવાની એનામાં શક્તિ છે. જેવી સ્વિચ આપણે દબાવીએ એટલે આ પંખો વીજળીને ઝીલે અને જાણે કે ચેતન બની જાય. ખરી ચેતનતા ક્યાં છે? વીજળીમાં છે. પણ એ વીજળીને ઝીલવાના કારણે, વીજળીના સંયોગના કારણે જેમાં જળ પંખો ચેતન બની જાય છે, અને તે રીતે આ ચૈતન્યના સંયોગને કારણે આ સૂક્ષ્મ શરીર પણ ચેતન બની જાય છે.
એટલે ખરા અર્થમાં તો એ સૂક્ષ્મ શરીર જ જીવ છે. સૂક્ષ્મ શરીર એની અંદર રહેલો ચિદાભાસ કે ચિત્ત પ્રતિબિંબ. એટલે એક ડોલનું જે દૃષ્ટાંત છે એ એનાથી આ વસ્તુ સ્પષ્ટ થશે. એક ડોલ છે, એમાં પાણી છે, સૂર્ય છે અને એનું પ્રતિબિંબ છે, આટલું છે. જે ડોલ છે એને સ્થૂળ શરીર સાથે સરખાવી શકાય. એમાં જે પાણી છે, જળ છે, એને સૂક્ષ્મ શરીર સાથે સરખાવી શકાય. આ સૂર્ય છે એને ચૈતન્ય કે આત્મા સાથે સરખાવી શકાય. એ ચૈતન્યનું પેલી ડોલના પાણીમાં જે પ્રતિબિંબ પડે છે એને ચિદાભાસ કહેવામાં આવે છે. જે આગળ આવી ગયો ચિદાભાસ એટલે ચિત્ત કે ચૈતન્યનો આભાસ કે ચૈતન્યની છાયા કે ચૈતન્યનું પ્રતિબિંબ, આટલી વસ્તુ છે. તો પહેલા તો ડોલ તો બરાબર છે, જાણે એ તો સ્થૂળ શરીર સમાન છે, સ્થૂળ શરીરના સ્થાને છે. પણ એમાં પાણી ન હોય તો પ્રતિબિંબ ન હોઈ શકે. પાણી પણ છે અને પ્રતિબિંબ પણ છે. પાણી હોય એટલે પ્રતિબિંબ હોય જ. પ્રતિબિંબ ક્યારે હોય? સૂર્ય હોય ત્યારે. એટલે આપણે કહી શકીએ કે ત્યારે જ પ્રતિબિંબ હોય જ્યારે સૂર્ય હોય. અને અહીંયા ગ્રંથકાર કહે છે કે આ સંદર્ભમાં જીવ કોને કહેવો? તો કે પેલું પાણી, એમાં પડેલું પ્રતિબિંબ અને સૂર્ય જે પ્રતિબિંબિત થાય છે તે. કારણ કે પ્રતિબિંબ ત્યારે જ હોઈ શકે જ્યારે સૂર્ય જે બિંબ હોય ત્યારે જ પ્રતિબિંબ હોઈ શકે. આ ત્રણના સંઘને જળ, પેલું પ્રતિબિંબ અને સૂર્ય બિંબ, આ ત્રણ મળીને જીવ બન્યો. તો આપણી ઉપાધિમાં પણ આ સ્થૂળ દેહ છે પેલી ડોલના સ્થાને છે, સૂક્ષ્મ દેહ જળના સ્થાને છે, પછી એ સૂક્ષ્મ દેહમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ પેલા પ્રતિબિંબના સ્થાને છે, અને ચૈતન્ય જે આ સૂક્ષ્મ દેહમાં પ્રતિબિંબિત થાય છે સૂર્યના સ્થાને છે. અને એથી કોને જીવ કહેવો? તો કે એ કહે ચૈતન્યમ યદિષ્ઠાનમ. આ સૂર્યને અધિષ્ઠાન કહેવામાં આવે છે, કારણ કે પેલા પ્રતિબિંબનું અધિષ્ઠાન છે. સૂર્ય ન હોય તો પ્રતિબિંબ ન હોઈ શકે. એમ કહી શકાય કે સૂર્યની ઉત્પત્તિ પ્રતિબિંબમાંથી થઈ, પ્રતિબિંબની ઉત્પત્તિ સૂર્યમાં થઈ, અને પ્રતિબિંબ મળી પડશે સૂર્યમાં. સૂર્યને પ્રતિબિંબનું અધિષ્ઠાન કહેવામાં આવે છે. તો ત્યાં એ દ્રષ્ટાંતમાં જેમ સૂર્ય અધિષ્ઠાન છે તેમ અહીંયા દાષ્ટાનમાં કયું અધિષ્ઠાન છે? ચૈતન્ય અધિષ્ઠાન છે. ચૈતન્યમ યદિષ્ઠાનમ. જે ચૈતન્ય ન હોય તો આ લિંગ દેહ કે કશું ન હોઈ શકે. એટલે ચૈતન્યમ યદિષ્ઠાનમ લિંગ દેહસ્ય પુનઃ. લિંગ દેહ એટલે કે સૂક્ષ્મ દેહ, સૂક્ષ્મ શરીર. જેમ કે પેલા દ્રષ્ટાંતમાં પેલું જળ, ચિત્ત છાયા લિંગ દેહસ્તા. અને જળમાંનું પ્રતિબિંબ તે રીતે આ સૂક્ષ્મ શરીરમાં પડેલું ચિત્તનું પ્રતિબિંબ, જેને આપણે ચિદાભાસ કહીએ કે અહંકાર કહીએ. તત્સંગ જીવ ઉચ્યતે. આ ત્રણનો સમૂહ જે છે એને જીવસંગ એટલે સમૂહ. આ ત્રણના સમૂહને જીવ કહેવામાં આવે છે. આમ તો અહંકારને જીવ કહેવાય. એટલે કે સૂક્ષ્મ દેહની અંદર ચૈતન્યનું પડેલું પ્રતિબિંબ એને જીવ કહેવાય. પણ એ પ્રતિબિંબ ક્યારે હોય? સૂક્ષ્મ શરીર હોય ત્યારે જ. અને વળી બીજું કોણ હોય? જ્યારે ચૈતન્ય હોય ત્યારે. ચૈતન્યનું પ્રતિબિંબ અને સૂક્ષ્મ શરીર, આ ત્રણના સમૂહને જીવ કહેવામાં આવે છે. એવી આ ગ્રંથની વ્યાખ્યા છે. આ ગ્રંથમાં ગ્રંથકાર જીવની આ પ્રકારની વ્યાખ્યા કરે છે. સૂક્ષ્મ શરીર, એમાં પડતું ચૈતન્યનું પ્રતિબિંબ અને પ્રતિબિંબ થતું ચૈતન્ય, આ ત્રણ થઈને જીવ બને. ક્યારેક પેલા ચૈતન્યનો સમાવેશ કરવામાં આવતો નથી અને માત્ર પેલા પ્રતિબિંબને જીવ કહેવામાં આવે છે. મુખ્ય અંશ કયો? જીવ. પ્રતિબિંબ, એ પ્રતિબિંબ છે એ મુખ્ય અંશ છે. એક ડોલમાંથી બીજી ડોલમાં પાણી રેડીએ ત્યારે પેલું પ્રતિબિંબ જાણે કે એક ડોલમાંથી બીજી ડોલમાં જતું હોય એમ લાગે. તેમ સૂક્ષ્મ શરીર પણ એક દેહમાંથી બીજા દેહમાં જાય ત્યારે પછી પેલો ચિદાભાસ કે પ્રતિબિંબિત ચૈતન્ય પણ એક દેહમાંથી બીજા દેહમાં જાય. અને આ રીતે જીવ એક સ્થૂળ દેહમાંથી બીજા સ્થૂળ દેહની અંદર ગતિ કરતો હોય છે. હવે પ્રશ્ન થયો, નનુ ઈશ્વરસ્યૈવ જીવ રૂપેણ પ્રવિષ્ટત્વે. આપ તો કહો છો કે ઈશ્વર જ જીવ રૂપે પ્રવેશ કર્યો છે. આમ કહી શકાય કે સૂર્ય જ ખરેખર ડોલમાં પ્રવેશ કર્યો. પેલા દ્રષ્ટાંતમાં જે ડોલની અંદર પેલું પ્રતિબિંબ છે એ કોણ છે? સૂર્ય જ છે. એમ કહી શકાય કે સૂર્યએ જ પ્રતિબિંબના રૂપે આ ડોલના જળમાં પ્રવેશ કર્યો. કહેવાય કે ના કહેવાય? કહી શકાય. સૂર્યએ ડોલમાં પ્રવેશ કર્યો. કઈ રીતે પ્રવેશ કર્યો? પ્રતિબિંબ રૂપે.
તો ઈશ્વરે આ દેહમાં પ્રવેશ કર્યો જીવ રૂપે, ચિદાભાસ રૂપે. એ ખરેખર જોયે તો પેલા પ્રતિબિંબનું મૂળ સ્વરૂપ કયું તો કે સૂર્ય, અને તે રીતે આ જે આપણો જીવ છે કે ચિદાભાસ છે એનું મૂળ સ્વરૂપ કયું તો કે ચૈતન્ય કે ઈશ્વર. એટલે પ્રશ્ન કરે છે ઈશ્વરસ્ય એવ જીવ રૂપેણ પ્રવિષ્ટત્વે, આ ઈશ્વરે જયારે જીવ રૂપમાં પ્રવેશ કર્યો છે ત્યારે એને સુખી દુઃખી કેમ છે? ઈશ્વર છે ને, ઈશ્વર મળે સુખ દુઃખ અને અજ્ઞાન મળે કેવું? મોટો પ્રશ્ન થયો કે હું જ બ્રહ્મ છું તો ભાઈ સુખ દુઃખ કેવું? બ્રહ્મ મળે સુખ એવું, દુઃખ એવું, અજ્ઞાન કેવું? તસ્ય અજ્ઞત્વ દુઃખિત્વાદિ વિરુદ્ધ ધર્મવત્વમ કુતમ કુતઃ? ઈશ્વર તો સર્વજ્ઞ સર્વશક્તિમાન આનંદ સ્વરૂપ છે, અને ત્યારે એ ઈશ્વર જયારે અહીંયા જીવરૂપ પ્રવેશ કરતા બિચાર કેવો બની ગયો? અજ્ઞાની બની ગયો, અલ્પશક્તિ બની ગયો, દુઃખી બની ગયો. અર્થાત ઈશ્વર જયારે જીવ રૂપે અહીં પ્રવેશ કરે ત્યારે એના બધા ધર્મો વિરુદ્ધ થઈ ગયા. સર્વજ્ઞ અલ્પજ્ઞ બની ગયો, આનંદ સ્વરૂપ દુઃખી બની ગયો, ઈશ્વર અનીશ્વર બની ગયો, બિચારો અસહાય બની ગયો. આવું કેમ? ઈશ્વર આવું કેમ થાય? બ્રહ્મને આવું કેમ થાય? ચૈતન્યને આવું કેમ થાય છે? પ્રશ્ન થાય છે. કેમ બ્રહ્મ કે ચૈતન્ય આમ ચૈતન્ય રૂપે કેમ રહેતું નથી? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સચ્ચિદાનંદ પૂર્ણ એવું કેમ નથી રહેતું? એવો તો કેવો ઉપકાર થયો હતો આપણા પર? બધાનો જન્મ થાય, બધા કેવા છે? પૂર્ણ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. બસ એવું કેમ નથી? એ જ ઈશ્વર કેમ બંધાઈ ગયો? બદ્ધ હોય એમ કેમ લાગે છે? અનિત્ય કેમ લાગે છે? બદ્ધ કેમ લાગે છે? અને દુઃખી કેમ લાગે છે? તો એનો ઉત્તર આપે છે 12મા શ્લોકમાં. જે બધી પ્રક્રિયાઓ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવે છે, એટલે આપણો બધા આપણી સમજ બરોબર સ્પષ્ટ બને. માહેશ્વરી તુ માયાયા તસ્યા નિર્માણ શક્તિવત વિદ્યતે મોહ શક્તિશ્ચ તમ જીવમ મોહયત્યસૌ. માહેશ્વરી તુ માયાયા. મહેશ્વર એટલે મહેશ્વર નહીં, મહેશ્વર એટલે મહાન ઈશ્વર એટલે ઈશ પરમાત્મા. આ પરમાત્મા જે માયા શક્તિ છે તસ્યા નિર્માણ શક્તિ વધે. આ માયાની બે પ્રકારની શક્તિ છે. એક તો નિર્માણ શક્તિ, એ જ પરમેશ્વર આ માયાનો આધાર લઈને જગતનું નિર્માણ કરે છે. એ માયામાં એક નિર્માણ શક્તિ છે, આ જગતનું નિર્માણ કરે છે. વિદ્યતે મોહ શક્તિ છે, એ જ માયામાં નિર્માણ શક્તિ ઉપરાંત એક મોહ શક્તિ પણ છે. જો આપણે જાદુગરનું દૃષ્ટાંત લઈએ તો જાદુગર હોય છે, આપણે બધા ધારો કે જાદુ જોતા હોઈએ તો જાદુગર પોતાની માયા જાળ બિછાવતો હોય અને એક જાદુના જગતનું સર્જન કરતો હોય. આ બધા પ્રેક્ષકો આપણે હોઈએ એ બધા જાદુનો ખેલ જોતા હોઈએ. તો જાદુગરની જે શક્તિ છે એ શક્તિમાં એક વસ્તુ કઈ છે? એક શક્તિનું એ વિશેષતા કઈ છે તો કે આ જાદુઈ નગરીનું સર્જન કરે છે. એમ વિચારો કે જાદુગર એક નગરનું સર્જન કર્યું, જાદુનું સર્જન કરે. આપણે જોતા હોઈએ તો એ શક્તિ છે એક તો નગરનું સર્જન કરે, અર્થાત જાદુ દુનિયાનું સર્જન કરે, જે કે દુનિયા હોય. બીજું શું કરે? આપણને ભ્રમમાં રાખે. આપણે જયારે જાદુ જોતા હોઈએ આપણે ખબર ના પડે કે ખોટું છે, આપણને તો સાચું જ લાગે. વોટર ઓફ ગેન્જીસ, વોટર. મને તો એક બે વસ્તુ યાદ આવે છે. બહુ વર્ષો પહેલા જાદુ જોયું એટલે મને એક જ વસ્તુ યાદ આવે છે. પેલી એક સ્ત્રીને બનાવી અને પછી અંદર કે પેલા ખોખામાં પૂરી અને પછી એમ કે ટુકડા ખેલા શું જાત જાતનું કે કરતા હતા. ત્યારે બહુ જલ્દી સમજ નહોતી પડતી, પણ એવું મને યાદ આવે છે. અને પછી એકદમ થોડા પછી ઊભી થઈ જાય, બહાર નીકળે. એટલે આવું સર્જન થતું હોય. તો આ સર્જન થતું હોય ત્યારે પ્રેક્ષકો જે હોય એમને એમ જ લાગે કે આ બધું સાચું જ છે. અંદરથી જાદુગરની જે શક્તિ છે એમાં એક તો સર્જન કરવાની શક્તિ છે અને ભાઈ મોહન શક્તિ છે, અર્થાત જે પ્રેક્ષકો છે એને મોહ પમાડે છે. જાદુગરને મોહ નથી પમાડતી, પ્રેક્ષકોને મોહ પમાડે. એ પણ અગત્યની વસ્તુ છે. એક જ શક્તિ જે જાદુગરના હાથમાં નિર્માણ શક્તિ છે
એ જ પ્રેક્ષકોની દ્રષ્ટિએ મોહન શક્તિ છે. મોહન એટલે કે મોહ કરનારી શક્તિ. તો આ શ્લોકમાં એ જ કહેવામાં આવ્યું છે કે જે માયા છે, માહેશ્વરી તું માયા, કહ્યું ને માયામ તો પ્રકૃતિ વિદ્યાત માયનમ તો મહેશ્વરમ. આ મહેશ્વર છે, માયા એની શક્તિ છે. તો કે માયા મહેશ્વરી તું માયા તસ્યા નિર્માણ શક્તિ વધે. એ માયને નિર્માણ શક્તિ જેના વડે આ મહેશ્વર કે પરમાત્માએ જગતનું સર્જન કર્યું. તદ્વત મોહ શક્તિ વિદ્યતે, આ માયામાં એક મોહ શક્તિ પણ છે. તદેત જડમ મોહાત્મકમ, આ જ્ઞાન કે માયા જળ છે ને જો મોહ ઉત્પન્ન કરનારી છે. ભલે ભાઈ તો શું થઈ ગયું? તથા કેમ? ધારો કે માયામાં મોહન શક્તિ હોય તો શું થઈ ગયું? એટલે કહે છે તમ જીવમ મોહયતી અસૌ, અસૌ મોહન શક્તિ તમ જીવમ મોહયતી. આ માયાની મોહન શક્તિ છે. મોહન, મોહન એટલે કોણ? મોહ કરનાર. તો મોહન શક્તિ આ જીવને મોહિત કરે છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ તસ્યાધિષ્ઠાન મુચ્યતે એતૈર વિમોહત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. ભગવાન ત્રીજા અધ્યાયમાં કહે છે એ કામની વાત કરે છે કે કામ ક્યાં છે? ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ, ઇન્દ્રિયમાં, મનમાં, બુદ્ધિમાં કામ રહેલો છે અને ત્યાં રહીને આ જીવને વિવિધ રીતે મોહિત કરે છે. મોહન જે નથી એ દેખાડે, જે ખોટું છે ને સાચું દેખાડે, નામ છે મોહન શક્તિ. જેમ જાદુગરે રચેલી જે દુનિયા છે એને સાચી દેખાડે, એનું નામ છે, એટલે પ્રેક્ષકો મને કહું સાચું જ છે, મોહન શક્તિ. તેમ ઈશ્વરે જે જગત રચેલું છે એને સાચું દેખાડે, કોઈને ખબર પણ ના પડે કે આ વાસ્તવમાં મિથ્યા છે. એટલે ભગવાન એમનું કરી રહ્યો છે, એ નાટક કરી રહ્યો છે, એટલી બધી કુશળ રીતે કરી રહ્યો છે કે કલ્પના પણ ના આવે કે આ બધું માત્ર નાટક છે અથવા આ બધું મિથ્યા છે. તેથી આ જીવ વિચારો જે વાસ્તવમાં નાટક છે એને સાચું માની રહ્યા છે. મોહન શક્તિ ઘણી વાર નાટક એવું થતું હોય છે કે આમ ખબર ના પડે. આમ આવે રામચરિત માનસમાં પાર્વતી દેવી જ મોહિત થઈ ગયા. આ તમારા રામ, રામ 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 તમે કરો છો. શિવજીને કહે કયા રામ? આ દશરથના પુત્ર રામ. મોહિત થઈ ગયા. આ પેલા વનની અંદર વ્યાકુળ થઈને વિરહની વેદનાથી આમ તેમ ફરતા હતા અને વૃક્ષોને પૂછે, લતાઓને પૂછે, આ રામ, આ ભગવાન છે તમારા? એનું તમે સતત જપ કર્યા કરો છો? આમ મોહ દેખાય છે એમનામાં, ક્રોધ દેખાય છે. આમ સમુદ્ર પ્રત્યે ક્રુદ્ધ થઈ ગયા જયારે માર્ગ ના આપ્યો તો આવા તમારા ભગવાન? કામ, ક્રોધ, આવા ભગવાન? ટૂંકમાં એવી કુશળતાથી આ બધો જ ખેલ કરવામાં આવે છે કે ભલભલા લોકો મોહિત થઈ જાય. એ જ રામચરિત માનસમાં વર્ણન કરે છે તુલસીદાસજી કે ભગવાન જયારે ગંગાને પાર કરવાની હતી અને કેવડે જયારે કહ્યું કે હું તો તમને પાર નહીં કરવા દઉં, તમારા ચરણ નહીં ધોઉં ત્યાં સુધી, રામજીને આશીષ કરે કે ભાઈ તું મને લઈ જા ને, જલ્દી મોડું થાય, જલ્દી લઈ જા. એટલે ગંગાદેવી જુએ છે કે આ ગંગાદેવી ખુશ થાય કે આ તો અમારા પિતા એમના ચરણ નખમાંથી એનું ઉત્પત્તિ થઈ છે. પણ રામજીને જયારે આજીજી કરતા ત્યારે ગંગાજી પણ વિચારવું પડી કે એ જ ભગવાન છે કે બીજા છે. એટલે ભલા લોકો મોહ પડે તો મારો ને તમારો તો હિસાબ જ ક્યાં રહ્યો? ટૂંકમાં આ એટલે માયા, મોહન શક્તિ. માયા અપહૃત જ્ઞાનાહ આસુરમ ભાવમાશ્રિત. જેનું જ્ઞાન કે વિવેક જ્ઞાન માયા વડે માયાનું અપહરણ કરી જાય છે. એટલે માયા અવિવેક ઉત્પન્ન કરે છે. જે અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન કરે, જે અશુદ્ધ છે એમાં શુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન કરે, જે દુઃખનું કારણ છે એમાં સુખ બુદ્ધિ ઉત્પન્ન કરે, અનિત્ય છે એમાં નિત્યત્વ બુદ્ધિ ઉત્પન્ન કરે. આ કોણ કરે છે? માયા છે. અનાત્મા દેહ એમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન કરે. કોણ કરે? માયા. એટલે માત્ર માયા આ જગતની રચના કરે છે એટલું જ નહીં, પરંતુ એ જગત મિથ્યા હોવા છતાં પણ એમાં સત્યત્વની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. નરું રચના કરવી પૂરતી નથી, નરું જાદુનો ખેલ પૂરતો નથી, પણ જે પ્રેક્ષકો હોય એ લોકો માને કે આ જાદુ છે તો કઈ મજા ના આવે. આપણે સાચું છે માનીએ તો જ ખરેખર મજા આવે, તો જ જાદુગરને મજા આવે. આપણને જે થતું હોય ખરો. સિનેમા પણ જયારે જોતા હોય ત્યારે આમ આખો દાડો મનમાં એ જ ખ્યાલ આવે સિનેમા છે મિથ્યા છે, તો કઈ મજા ના આવે.
સિનેમા જોતા જોતા આપણે એવા એક એ લીન થઈ જઈએ કે આમ જ્યાં કે ત્યાં ખરેખર થઈ રહ્યો અને પેલાના પરસેવો થતો અને મને પરસેવો થાય, પેલો પહાડ પર ચડતો હોય કઈ થતું અને મને કઈ થાય, ત્યારે અર્થ એ કે જે ખરેખર આ સિનેમા છે એને સાચું માની લેવામાં આવે છે. મોહન શક્તિ, આ મોહન શક્તિ છે. મોહન શક્તિ અર્થાત જે પ્રેક્ષકો એને મોહ પણ પ્રમાણે છે. અંતેથી આ ઈશ્વર કોણ મોહિત થઈ ગયો છે? ઈશ્વર. બીજું તો કોઈ છે જ નહીં. ઈશ્વર સિવાય તો કોઈ છે જ નહીં, બ્રહ્મ સિવાય તો કોઈ છે જ નહીં. અંતેથી જે અજ્ઞાની છે, દુઃખી છે, અલ્પ છે, એ કોણ છે? ઈશ્વર જ. આશ્ચર્યની વાત છે ને કે ઈશ્વરે જ આ જગતનું સર્જન કર્યું, એને પોતે જ એમાં પ્રવેશ કર્યો અને પોતે જ મોહિત થઈ ગયો. આવું તો કે થાય? તો કે છે, આવું જ છે. આવું કેમ છે? તો કે છે. શા માટે છે? તો કે છે. શા માટેનો કોઈ ઉત્તર નથી. આવું કેમ થયું? બસ આવું છે. એટલે શા માટેવા પ્રશ્નો બહુ પૂછવા નહીં, એનો ઉત્તર નથી. એટલા માટે ધારો કે શા માટે તોય શું, જે છે તો ખરું જ ને. ટૂંકમાં કેમ છે એનો ઉત્તર મળે તોય પણ જે છે તો છે જ. કેમ મને તાવ આવે? ગમે તેમ આવે, દવા તો લઈ જ પડશે ને, ભૂખ્યા તો રહેવું જ પડશે, જે કરવું તો પડશે જ. આ થયું કેમ? ચાલો ને ઉત્તર મળે તો સારું છે, ન મળે તો પણ જે કરવાનું તો કરવાનું જ છે. અને તેથી આ ઈશ્વર કે પરમાત્મા પોતે જ પોતાની જ માયાની મોહન શક્તિને કારણે બિચારો મોહિત થઈ ગયો. ચિદાનંદાદિ સ્વરૂપ જ્ઞાન રહિતમ કરોતી. મોહિત કરે છે એટલે શું? પોતાનું વાસ્તવિક સ્વરૂપ એ ચિદાનંદ, એ ચિદા પોતાના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી એને વર્જિત રાખે છે, જ્ઞાનથી વંચિત રાખે છે. અર્થાત હું ચિદાનંદ છું એ જ્ઞાનથી વંચિત તો રાખે છે એટલું જ નહીં, પણ ત્યાં મોહ ઉત્પન્ન કરે કે હું અલ્પ છું, દુઃખી છું. આનંદ છું નહીં, હું દુઃખી છું. હું સત નહીં, મર્ત્ય છું. જે વાસ્તવમાં નિત્ય છે પોતાને મર્ત્ય માને છે, જ્ઞાન સ્વરૂપે પોતાને અજ્ઞાની માને છે, આનંદ સ્વરૂપે પોતાને દુઃખી માને છે. બસ આનું નામ છે મોહન શક્તિ. આવું કોને થાય છે? જીવને, એટલે કે પેલા બ્રહ્મને જ થાય છે, બીજા કોઈ નથી થતો. એમના માનવું કે બ્રહ્મ બદલાઈને જીવ બની ગયું, એવું નથી. બ્રહ્મ જ રહ્યું છે આ દેહની અંદર. એટલે જાણે કે ઉપાધિમાં આમ વ્યવહાર કરતો હશે, બ્રહ્મ જ છે, પરમ બ્રહ્મ પૂર્ણ છે, એમાં કોઈ પ્રકારની આંચ નથી આવી. પણ માત્ર આ જ્ઞાનને કારણે, માયાને કારણે જે પૂર્ણ છે પોતાની જાતને અપૂર્ણ માને છે. એટલે બહુ અગત્યની વસ્તુ છે કે ક્યાંય પણ અપૂર્ણતા આવી નથી, ક્યાંય બંધન છે નહીં. જે વાસ્તવમાં નિત્ય મુક્ત છે એ પોતાની જાતને બંધાયેલો માને છે. બે પ્રકારનું બંધન હોય ને, એક તો સાચે સાચું બંધન હોય, અથવા બીજું માની લીધું કે બંધન છે. જેમ પેલી ગાય, એને ખરેખર બાંધી નથી પણ માને છે કે મને બાંધી લીધી. હવે ભ્રમ તો બહુ છે. એક તો વસ્તુ નથી માટે મારે જોઈએ છે, અથવા બીજું હું માનું છું કે મારી પાસે નથી માટે જોઈએ છે. ખરેખર હું બંધનમાં હોઉં માટે મુક્ત થવું છે, અથવા હું માનું છું કે હું બંધનમાં છું માટે મુક્ત થવું છે. ખરેખર હું દુઃખી હોઉં એટલે સુખી થવું છે, અથવા હું માનું છું કે હું દુઃખી છું માટે સુખી થવું છે. એટલે વેદાંતના આચાર્યો આપણને કહે છે કે જે બધી આપણે ઈચ્છાઓ છે, સુખી થવાની ઈચ્છા, પૂર્ણ થવાની ઈચ્છા, મુક્ત થવાની ઈચ્છા, એટલા આપણે નથી કે આત્મા કે હું ખરેખર દુઃખી છું કે અપૂર્ણ છું કે બંધાયેલો છું, પણ હું માનું છું કે હું અપૂર્ણ છું, દુઃખી છું, બંધાયેલો છું. અને તેથી આ ભ્રમ, આ દુઃખ, અપૂર્ણતા બધું ખરેખર આ બંધન, આ બધું શું છે? ભ્રમ છે, એ સત્ય નથી. બસ આ જ કહેવા માટે આટલું બધું કહ્યું કે ખરેખર બંધન, દુઃખ આ બધું સત્ય નથી. એ કહેવા માટે આટલી લાંબી પ્રક્રિયા કરી કે મોહિત થઈ ગયો. કોણ મોહિત કરે એને? કોઈ માયા શક્તિ મોહિત કરે તો માયા સર્જન પણ કરે અને મોહિત પણ કરે. તો બી કેમ? ધારો કે એવું થયું તો શું? ધારો કે માયાની મોહન શક્તિ હોય એને કારણે ઈશ્વર જ મોહિત થઈ ગયો તો શું? તેનો ઉત્તર આવે છે 13મા શ્લોકમાં. કહે છે મોહાદનીશતામ પ્રાપ્ય મગ્નો વપુષિ શોચતે ઈશ સૃષ્ટમિદમ દ્વૈતમ સર્વમુક્તમ સમાસતઃ.
મોહાત અનિશતામ પ્રાપ્ય. બસ મોહાત, આ મોહને કારણે અનિશતામ પ્રાપ્ય, આ ઈશ્વર જ પોતે કેવો બની ગયો? અનિશ બની ગયો. અનિશ એટલે અસહાય બની ગયો. મનુષ્ય એટલે જીવ માત્ર કેવો છે? અસહાય છે. અસહાયતા કોને કહેવાય? ઇષ્ટ અનિષ્ટ પ્રાપ્તિ પરિહારયો અસામર્થ્યમ અનિષ્ટતા. મારામાં સામર્થ્ય નથી, અસહાય છું. શેનો અસહાય છું? ઇષ્ટ પ્રાપ્તિ, મારે જે જોઈએ છે હું પ્રાપ્ત કરી શકતો નથી. અસહાયતા. ઇષ્ટ પ્રાપ્તિ સામર્થ્ય અભાવ. ઇષ્ટ એટલે ઈચ્છનીય, જે વસ્તુને જીવનમાં ઈચ્છનીય ગણું છું અને જે પ્રાપ્ત કરે છે એને પ્રાપ્ત કરી નથી કરી શકતો, પ્રાપ્ત કરવાનું સામર્થ્ય નથી. અનિશ્વર, આ અસહાયતા. અનિષ્ટ પરિહાર સામર્થ્ય અભાવ. અને અનિષ્ટ છે જે અનિચ્છનીય છે, જેનો હું પરિહાર કરવા માંગુ છું, જેનો દૂર કરવા માંગુ છું, એને દૂર કરી શકતો નથી. જેવું બાળક હોય ને, બાળક બિચારું હોય અને હજી ગોઠણિયા પણ ના ભરી શકતો, અને મચ્છરાનો ચટકો ભરતું હોય, ઘણી બને જીવડા ચટકા ભરે બિચારાને, લાલ ચોળ બધું થઈ જાય, ઢીમણા થઈ જાય, પણ છતાંય એને દૂર ના કરે. બાળક નથી એવો હાથ ઉપાડીને દૂર કરી શકતો નથી. અંતેથી અનિષ્ટ છે, એનો પરિહાર કરવાનો પણ સામર્થ્ય નથી. અસહાયતા. એટલે જોઈ શકીએ અસહાયતા કોને કહેવાય. તેમ જીવનમાં પણ આ મનુષ્ય એટલે કે જીવ ક્ષણે ક્ષણે અસહાયતાનો અનુભવ કરતો હોય છે. સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન અનિશયા શોચતી મુખ્યમાન. આ મુંડકોપનિષદ જોયું આપણે. સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન કહે છે મુંડકોપનિષદમાં, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. એક જ વૃક્ષ છે, એક જ આ ઉપાધિરૂપી વૃક્ષ છે. એમાં બે પક્ષીઓ, સમાન પક્ષીઓ રહેલા છે. કયા પક્ષીઓ છે? જીવ અને ઈશ્વર આમ સરખા જ દેખાય છે. સયુજા સખાયા, સમાન ખ્યાતિ વાળા હંમેશા જોડાયેલા બે પક્ષીઓ એક સાથે રહેલા છે. અર્થાત ઈશ્વર જીવથી જરાય દૂર નથી. એટલે પેલી પૂર્ણતા, ઈશ્વર એટલે જે પૂર્ણતા, જે મુક્તિ, જે હું ઈચ્છી રહ્યો છું એ જરા પણ દૂર નથી. આ જીવ અને પૂર્ણતા વચ્ચે કે જીવ અને મુક્તિ વચ્ચે કોઈ દેશનું અંતર નથી, કાળનું અંતર નથી, કોઈ અંતર નથી. જેમ પેલો 10મો છોકરો હોય એ 10માને શોધી રહ્યો હોય તો 10મો જે શોધી રહ્યો છે તે અને 10મો જેની શોધ ચાલી રહી છે, આમ સાધક અને સાધ્ય એ બે વચ્ચે શું અંતર છે? જે સાધક છે એ સાધ્ય છે, બે વચ્ચે કોઈ અંતર નથી. એવું નથી કે 10મો છોકરો દૂર ક્યાંક બીજે છે, દેશનું અંતર નથી કે અંદર કોઈ 15 પછી એને પ્રાપ્ત થશે, કાળનું અંતર નથી કે આ 5 ફૂટ 6 ઇંચ હોય પેલો 5 ફૂટ 9 ઇંચ હોય એમ કરીને વસ્તુ, એવું કોઈ અંતર નથી. અંતર છે ઉત્પન્ન થયું અજ્ઞાનને કારણે અંતર ઉત્પન્ન થયું, જેને કારણે માણસ અસહાય બની ગયો. એને શું જોઈએ છે? 10મો છોકરો જોઈએ છે. બિચારો પ્રાપ્તિ માટે કેટલો પ્રયત્ન કરી રહ્યો છે, પ્રાપ્ત નથી કરી શકતો, અસહાય છે. કોઈ દિવસ પ્રાપ્ત થાય જ નહીં. જે વસ્તુ જ્યાં નથી ત્યાંથી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો કેમ પ્રાપ્ત થાય? અને એને કારણે જે દુઃખ છે એનો પરિહાર કરી શકતો નથી. જ્યાં સુધી પોતાની ઈચ્છનીય વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દુઃખ કેમ દૂર થાય? અને તેથી આ 10મા છોકરાને ગુમાવવાનું જે દુઃખ છે એ દૂર કરી શકતો નથી, અને 10મો છોકરાને જે ઈચ્છે છે એને પ્રાપ્ત કરી શકતો નથી. કેવી કરુણતા છે જીવનમાં 10મા છોકરાની. તેમાં જીવ પોતે પણ અજ્ઞાનને કારણે જે ઈચ્છનીય છે મુક્તિ, પૂર્ણતા, સુખ પ્રાપ્ત કરે, ફાંફા વલખા મારે છે. ક્યાંથી મારે છે? જ્યાં નથી ત્યાંથી મેળવવાનો વલખા જ મારે છે રીતસર. જ્યાં ભૂખ લાગી હોય તો ભોજન મળે તો બરાબર છે, પણ અપૂર્ણતાનો કોઈ ઉત્તર નથી. પરાંચ ખાની વ્યતુરત સ્વયં બહુ તસ્માત પરાંગ પશ્યનાંતરાત્મન. ભગવાન ટકા માયા શક્તિ શું કહે છે? આ જીવને બહિર્મુખ બનાવી દો. તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. અંતેથી પોતાના બધા પ્રશ્નોના ઉકેલ માટે બહાર નજર કરે છે. કોઈ ક્યારે પોતાની સામે જોતો નથી. એટલે પોતે પૂર્ણતા જોઈએ, આનંદ જોઈએ, આ બધા નજર બહાર કરે. ત્યાંથી પૂર્ણતા મળે, ત્યાંથી આનંદ મળે, ત્યાંથી સુખ મળે, ત્યાંથી મુક્તિ મળે. પરાંગ પશ્યતિ,
ન અંતરાત્માનમ, ક્યારે અંતરાત્મા તરફ નજર કરતો જ નથી. આ કોનું કાર્ય છે? માયાનું કાર્ય. કોઈ સામાન્ય વસ્તુ નથી. એ ખરેખર આપણે દુઃખી હોત તો કદાચ પ્રશ્ન આટલો મોટો ન હોત, તો કદાચ સુખી થવાની કળા કોઈ કે અત્યાર પ્રાપ્ત કરી હોત, ખરેખર દુઃખી હોત. ખરેખર આપણે બંધાયેલા હોત તો કોઈ મુક્ત થવાની પ્રક્રિયા શોધી કાઢી હોત, ક્યાંકથી આપણે કંઈક બનાવ્યું હોત જેથી આ માણસ મુક્ત થાય, સુખી થાય, બધું થાય. દુકાનમાં મળતું હોત, કંઈ સુખ મળતું હોત. પણ એવું ખરેખર ન હોવાને કારણે ક્યાંય મુક્તિ મળતી નથી, સુખ મળતું નથી, શાંતિ મળતી નથી. એવું કઈ દુકાનો વેચાતું નથી. કાઢશે કેવા પેકેટો કાઢશે આ લોકો. સેલ્યુલર ફોન જેમ જાત જાતના નવી વસ્તુ કાઢે એમ કદાચ આવશે. ઇસ્યુ ઓપન થશે. શાનો? તો સુખના પેકેટોનો ઇસ્યુ ઓપન થશે. નવો ઇસ્યુ ઓપન થશે. ખબર ના પડે. પણ ટૂંકમાં આ બધા ઇસ્યુઓ દ્વારા બીજા શોધે તો આ જ નવા નવા ઇસ્યુ લીધા કરતો શેના માટે? પૂર્ણતા મળે, મુક્તિ મળે, નિર્ભરતા મળે, આત્મનિર્ભરતા મળે, સલામતી મળે, કઈ મળે. સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન, જે વૃક્ષ પર જે ઉપાધિમાં ઈશ્વર સ્વયં રહેલો છે એ ઈશ્વરની સન્નિધિમાં હોવા છતાં પણ, ઈશ્વર કોઈ રીતે દૂર ન હોવા છતાં પણ નિમગ્ન. એ કહે છે મગ્નો વપુષી શોચ. એ મંત્ર છે, એ મંત્રનો જ્યાં આગળ અર્થ આપે છે. આમ બિચારો અસમર્થ બની ગયો. શેને કારણે? મગ્નો વપુષી શોચતી વપુષી નિમગ્ન સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન. આ વૃક્ષમાં અર્થાત આ દેહની અંદર આ પુરુષ કે આત્મા નિમગ્ન બની ગયો, ડૂબી ગયો. શરીરે તાદાત્મ્યાભિમાનમ ગતઃ. એ જ પરમાત્મા દેહની અંદર તાદાત્મ્યાભિમાનમ, હું દેહ છું, દેહની અંદર અહમ બુદ્ધિ, દેહમાં આત્મબુદ્ધિ. બસ એટલે માણસો અસહાય બની જવાનો. દેહ તો બધી જ રીતે મર્યાદિત છે. અનેક તૃષ્ણાઓ, અનેક ઝંખનાઓ દેહમાં છે, અને બધી તૃષ્ણાઓ ઝંખનાઓ મારી જ બની ગઈ. અહીં શયા શોચતે કે છે, શોચતી અંતેથી શોચતી દુઃખિત્વાદિ અભિમાનમ કરોતી. હંમેશા વિચારો સંતપ્ત છે. શોક એટલે માનસ સંતાપ. દુઃખિત્વાદિ અભિમાનમ કરો, હું દુઃખી છું, આ પ્રકારનો ખ્યાલ સેવે છે. બધા આટલું પૂરતું છે, ખ્યાલ પૂરતો છે. દુઃખી હોવાની કોઈ જરૂર નથી. આ ખ્યાલ હું દુઃખી છું એટલું કોઈ તો પૂરતો છે. જેવી રીતે ત્યાં આગળ સાપ હોવાની કોઈ જરૂર નથી, છે તો દોરડું જ, સાપ હોવાની જરૂર નથી. પરંતુ હું માનું, ભ્રમ થાય કે આ સાપ છે તો પૂરતું છે. જાણે કે સાચો સાપ હોય અને જે પ્રકારના પ્રત્યાઘાતો કે જે કઈ બધી તકલીફો મારામાં જન્મે, એ બધી તકલીફો જન્મે મારી માત્ર માન્યતામાંથી કે આ સાપ છે. ખરા સાપની જરૂર જ નથી. અંતે રીતે ખરા દુઃખીપણાની જરૂર છે નહીં, માત્ર મારી માન્યતા કે ભ્રમ કે હું દુઃખી છું એટલું પૂરતું છે. શોચતી દુઃખિત્વાદિ અભિમાનમ કરોતી. હું દુઃખી છું, સુખી છું, કરતા છું, ભોગતા છું, પિતા છું, માતા છું, બસ આ પ્રકારના અનેક પ્રકારના ખ્યાલ એ સેવેલો છે. આ ઉપાધિ અંદર અહમભાવ હોવાને કારણે. એ બધું આગળ ચર્ચા કરી ગયા. દેહ સ્થૂળ દેહની અંદર અહમભાવ હોવાને કારણે હું મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, પિતા છું, માતા છું, અનેક પ્રકારના ખ્યાલ જન્મે. સૂક્ષ્મ શરીરમાં અહમભાવ હોવાને કારણે તો કે હું બુદ્ધિમાન છું, મૂર્ખ છું, ફલાણો છું, અજાત જાત, સુખી છું, દુઃખી છું, આ પ્રકારના ખ્યાલ જન્મે. બસ આ ઉપાધિમાં એટલે વપુષી મગ્ન. મગ્ન વપુષી આ દેહની અંદર મગ્ન થઈ ગયો, એટલે કે દેહની અંદર એને અહમભાવ તાદાત્મ્ય થઈ ગયો. દેહમાં અહમભાવ કરે. આ માયાની મોહન શક્તિ વાસ્તવમાં જ અનાત્મા છે, એમાં આત્મભાવ ઉત્પન્ન કરે છે માયા. અંદરથી આ દેહને કે ઉપાધિને આત્મા માને છે. એવું હોવાને કારણે દેહની બધી મર્યાદાને પોતાની મર્યાદાઓ માને છે. અંદરથી એ બધી મર્યાદાની લાગણીથી સતત પીડાઈ રહ્યો છે. આનું નામ છે શોક. આ તો સ્થાયી ભાવ છે. નૃત્ય જયારે ચાલતું ત્યારે સ્થાયી ભાવ હોય, વ્યભિચારી ભાવ હોય. સ્થાયી ભાવ એક સ્થાયી ભાવ, બસ દુઃખ જે પ્રકારનું નૃત્ય હોય. ક્યારેક ક્યારેક હસી લે, ક્યારેક ક્યારેક રડી લે, ક્યારેક ક્યારેક બીજું થાય. એમ પેલા વ્યભિચાર આવે, અમુક ભાવ આવે ને જાય, પેલો સ્થાયી ભાવ તો ચાલુ જ રહે. તે મનુષ્યના જીવનનો શોક સ્થાયી ભાવ છે. હંમેશા બેકગ્રાઉન્ડમાં પેલી જેમ પેલો સંગીતકાર ગાતો હોય કે વગાડતો હોય તો પાછળ બધી શ્રુતિ ચાલુ ને ચાલુ ને ચાલુ જ હોય. આપણે ભલે ના સંભળાય, એને સંભળાતી જ હોય પાછી. એ તો કઈ એના કાન સરવા જ હોય છે.
ચાલુ હોય, થાય, તેમાં શોક ચાલુ ને ચાલુ હોય છે. ઘણી વાર પછી પેલા વ્યભિચારી ભાવ આવે, દેખાય નહીં ક્ષણભર માટે, કશું મળી ગયું, કંઈ થઈ ગયું, એટલે આપણે જાણે કે છુપાઈ ગયા એમ લાગે, વળી પાછો આવી જાય બહાર. શું છે તે સેડનેસ. સેડનેસ ઇઝ એ હ્યુમન પ્રોબ્લેમ. આ શોક છે એ એક મનુષ્યનો જ પ્રશ્ન છે. આ શોક નામની વસ્તુ આપણે જાણીએ છીએ ત્યાં સુધી બીજા કોઈ પ્રાણીઓમાં નથી. બીજા કોઈ દુઃખ આવે ને જતું રહે, આવે કરું એવું નહીં. ગાય, કૂતરા અને બીજા પ્રાણીઓ કે બધા એ લોકો મુક્ત છે એવું કહેવાનો ભાવ નથી, પણ શોક નથી એમને. શોક એટલે આ જાતનો માણસ સંતાપ નથી, ઊંઘ ના આવે એમને, મનમાં સંઘર્ષ થયા કરે, આવું કઈ નથી એમને. ભૂખ બિચારાને ખાવાનું ના આવે તો ભૂખનું દુઃખ થાય ને, પણ તાળ તડકો કોઈ ડફણા મારા બધાને કારણે દુઃખ થતું હશે બધું, એને પણ થોડું ઇમોશનલ, એટલે એને પણ કોઈ જતું રહે આવતું રહે, કોઈ વાલ કરે ના કરે, બધાની અસર થાય મર્યાદિત રૂપે. પણ આનું જેવું છે મનુષ્યનું, એની તો કોઈ જાતનું દ્રષ્ટાંત નથી. એટલે બીજે ક્યાં આ શોધવું મુશ્કેલ છે. દુઃખિત્વાદ અભિમાનમ કરો. ખરેખર તો મનુષ્ય એટલે ભગવાનની ઉત્કૃષ્ટ કૃતિ છે. આ છતાં પણ સૌથી જેટલી ઉત્કૃષ્ટતા, જેટલી સેન્સિટિવિટી, જેટલી સંવેદનશીલતા, એટલો માણસ દુઃખી. જેટલો ઓછા સંવેદનશીલ એટલા સુખી, એટલે ઓછા દુઃખી. સમજ જ કશી ના પડે. ઘણા લોકોની સમજ પડે જ નહીં, કઈ વાંધો, એટલે લોકો સુખી હોય છે. અને ઘણા લોકો બહુ સમજ પડે, બધે એમને જ્યાં જતું દેખાયા જ કરે, જ્યાં જુએ તો કશું કશું દેખાયા કરે. બધા આખી ગામ ન દુઃખે એમને. અને લોકોને ઘણા લોકોને કશું ખબર જ ના પડે. એ લોકો ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ, એ લોકો આમ સુખી હોય છે. જેમ આપણે પણ સંગીત સાંભળતો હોય ને, જેટલું સંગીતનું જ્ઞાન હોય એટલી વધારે તકલીફ પડે ઘણી વાર. કોઈ ગાતું હોય ને, જેટલું આપણે સ્વર સમજતા હોઈએ અને તો આપણે એટલું વધારે દુઃખ થાય કે આ અહીંયા આમ ગયું, પેલું આમ થયું, પેલું થયું. એ સમજતા ના હોય તો બહુ સરસ, બહુ સરસ, કારણ કે સમજતા જ નથી. એટલે ઘણી વાર ન સમજવું એ પણ સુખનું, એ પણ દુઃખમાંથી બચાવતો હોય. પણ મનુષ્ય બહુ સમજદાર છે, એકદમ સેન્સિટિવ છે. ભગવાને અત્યંત સંવેદનશીલ બનાવ્યો છે. અને માટે પોતાની મર્યાદા, એટલો બધો સભાન છે પોતાની મર્યાદા છે કે સતત શોકથી પીડાતો હોય છે. કોઈક ક્ષણ એવી આવે જ્યારે મર્યાદાથી હું જ્યારે કે મર્યાદા ભૂલી જવું, કે એટલે મારી જાતને ભૂલી જવું કે મર્યાદા જે છે એ મર્યાદાનું ભાન જતું રહે કોઈક ક્ષણે, ત્યારે હું મુક્ત બની જાઉં, ત્યારે મુક્તિનો આનંદ માણો. વળી પાછું પેલું વાદળ પાછું આવી જાય. શું છે મુખ્ય માન. બસ આટલું જે છે ઈશ સિસ્ટમ ઇદમ દ્વૈતમ ગ્રંથકાર કે છે કે આટલે સુધીનું છે એ ઈશ્વરે સર્જેલું દ્વૈત છે. સર્વોક્ત વક્ષ્યમાણ સાંકર્ય પરિહારાય વૃત્તમ નિગમયતી. હવે પછી જે કહેવાનું છે એની સાથે ભેળસેળ ના થાય. હવે પછીના શ્લોકમાં જીવ સૃષ્ટિની વાત કરશે. એટલે આપણને ખબર પડે કે ઈશ્વર સૃષ્ટિ ક્યાં સુધી છે અને જીવ સૃષ્ટિ ક્યાં સુધીની છે, ક્યાંથી શરૂ થાય. એટલે પછી ઈશ્વરને આપણે જીવની સૃષ્ટિ માનીએ, જીવની સૃષ્ટિ ઈશ્વર સૃષ્ટિ માનીએ તો પછી જે વિવેક કરવાનો છે ના થાય ને પાછો. એટલે આપણે વિવેક કરવાની જરૂર છે. એટલે આપણે ગ્રંથકાર પોતે જ કહે છે ઈશ સિસ્ટમ ઇદમ દ્વૈતમ સર્વમુક્તમ સર્વાસ્ત ઇદમ દ્વૈતમ. આ જે દ્વૈત છે આ બાદ દ્વૈત ઈશ્વર સર્જેલું છે. સમાસ ઉત્તમ અમે સંક્ષેપમાં કહ્યું. આનું વર્ણન કરું તો કર્યા જ કરે. એટલે ઉપનિષદના મંત્રોમાં ઉપનિષદનો અભ્યાસ કરવાનો. બધા કેટલા તો ઉપનિષદમાંથી મંત્રો ઉદ્ધૃત કર્યા, ત્યાં આપણે વિગતવાર અભ્યાસ કરી શકીએ કે ઈશ્વરની સૃષ્ટિ કેવી છે. પણ આ ટૂંકમાં ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું. સર્જન કર્યા પછી આ દેહમાં એણે પ્રવેશ કર્યો અને ઈશ્વરની પોતાની જ માયાની મોહન શક્તિને કારણે એ ઈશ્વર પોતે જાણે કે જીવ બની ગયો, અજ્ઞાની બની ગયો અને એ બિચારો શોક કરી રહ્યો છે. આ બધું ઈશ્વરનું સર્જન છે. હવે જીવનું શું સર્જન છે એ આગળ વર્ણન કરે છે. નનુ જીવસ્ય દ્વૈત સૃષ્ટત્વે કિમ માનમ. હવે પ્રશ્ન પૂછે છે કે તમે કહો છો કે જીવે પણ સર્જન કર્યું, એવું નહીં, તમે ક્યાંથી લાવ્યા, કોણે કહ્યું? માનવ એટલે પ્રમાણ. તમારી પાસે શું પ્રમાણ છે કે જીવ પણ સર્જન કરે છે, એવું પ્રમાણ તમે ક્યાંથી લાવે? એટલે કે શેના આધારે તમે કહો છો ઈશ્વર સર્જન કરે છે, એવું શેના આધારે કહ્યું? તો કે આ ઉપનિષદના આધારે. તેવી રીતે જીવ સર્જન કરે છે એ તમે શેના આધારે કહો છો? તો કે એ પણ ઉપનિષદના આધારે. એટલે બૃહદારણ્યક ઉપનિષદ એમાંથી વળી પાછું અહીંયા આગળ કહેવામાં આવે છે 14મા શ્લોકમાં.
સપ્તાન્ન બ્રાહ્મણે દ્વૈતમ જીવ સૃષ્ટમ પ્રપંચિતમ अन्नानि सप्त ज्ञानेन कर्मणा जनयत् पिता। સપ્તાન્ન બ્રાહ્મણે બૃહદારણ્યક ઉપનિષદમાં આવું એક બ્રાહ્મણ આવે છે. બ્રાહ્મણ એટલે ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં અધ્યાય છે. એ અધ્યાયના વિભાગને બ્રાહ્મણ કહે છે. જેમ કે આપણો મુંડકોપનિષદ, એમાં દરેક વિભાગને મુંડક કહેવામાં. અધ્યાય હોય એક અધ્યાય, એમાં બે મુંડક, તો અધ્યાયનો એક ખંડ હોય એને બ્રાહ્મણ કહે. અને એ દરેક ખંડમાં મંત્ર અને કંડિકા કહે. તો દરેક બૃહદારણ્યક ઉપનિષદમાં આવા દરેક અધ્યાયનું પણ નામ છે, દરેક ખંડ કે બ્રાહ્મણનું પણ નામ છે, અને દરેક કંડિકાનું પણ નામ છે. સપ્તાન્ન બ્રાહ્મણે, એક બ્રાહ્મણ અર્થાત એક ત્યાં આગળ એવું એક પ્રકરણ છે જેને સપ્તાન્ન બ્રાહ્મણ કહેવામાં આવે છે. સપ્ત અન્ન બ્રાહ્મણ. બ્રાહ્મણ શબ્દની વ્યાખ્યા કરે છે બ્રહ્મણ વેદસ્ય વ્યાખ્યાનમ બ્રાહ્મણમ. જ્યાં બ્રહ્મ એટલે વેદની વ્યાખ્યા થઈ હોય એને બ્રાહ્મણ કહે છે. તો કે જે સંહિતા વિભાગ છે વેદનો, એની વ્યાખ્યા જ્યાં થઈ હોય છે એ વિભાગને બ્રાહ્મણ કહે છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદ બ્રાહ્મણ ઉપનિષદ છે. ઈશાવાસ્ય ઉપનિષદ મંત્ર ઉપનિષદ છે. એટલે એવું કહે છે વિદ્વાનો કે ઈશાવાસ્ય ઉપનિષદના મંત્રો છે ને વિસ્તારથી વ્યાખ્યા આ બૃહદારણ્યકમાં થઈ માટે બ્રાહ્મણ ઉપનિષદ કહે છે. એટલે ટૂંકમાં મંત્રની વ્યાખ્યા જ્યાં હોય એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. તો સપ્તાન્ન બ્રાહ્મણ એક એવું ત્યાં આગળ પ્રકરણ છે જેનું નામ છે સપ્તાન્ન. એટલા માટે કે એના શબ્દો સપ્તાન્ન શબ્દ થાય છે. યત સપ્તાન્નાની મેધયા તપસા અજનયત પિતા. તો ત્યાં કહે છે કે આ પિતાએ મેધસા તપસા પોતાના કર્મ અને જ્ઞાનથી 7 પ્રકારના અન્નની રચના કરી. તો બૃહદારણ્યક ઉપનિષદમાં સમજાવે છે કે આ જગત જે છે એ જગત શું છે? અન્ન છે. આ જગત જે છે ભગવાને બનાવ્યું છે આપણા ભોગવવા માટે, આપણા અનુભવ કરવા માટે. તો જેને ભોગવવામાં આવે છે, જેને એનો આહાર આપણે આહાર લઈએ છીએ, એ આહાર આપણે માત્ર મોં વડે લઈએ છીએ એવું નથી, પરંતુ આ બધી જ્ઞાનેન્દ્રિયો દ્વારા પણ આપણે આહાર લઈ રહ્યા છીએ. અત્યારે તમે આ શબ્દો સાંભળી રહ્યા છો, શબ્દોનો કર્ણેન્દ્રિય દ્વારા આહાર લઈ રહ્યા છો. ચક્ષુ દ્વારા રૂપ રંગનો આહાર લઈએ છીએ. એમાં આપણે આપણી જ્ઞાનેન્દ્રિયો મન આ બધા દ્વારાથી આહાર લેતા હોઈએ છીએ. એટલે આ સમગ્ર જગતને અન્ન કહેવામાં આવે છે. તો એમ કહે છે કે આ સમગ્ર જગત 7 પ્રકારના અન્નનું બનેલું છે. સપ્તાન્નાની 7 પ્રકારના અન્નનું બનેલું છે. એ કહે છે એટલે આ શ્લોકમાં કહ્યું સપ્તાન્ન બ્રાહ્મણે દ્વૈતમ જીવ સૃષ્ટમ પ્રપંચિતમ. સપ્તાન્ન બ્રાહ્મણે, આ સપ્તાન્ન બ્રાહ્મણ નામનો જે વિભાગ છે ત્યાં આગળ જીવ સૃષ્ટમ દ્વૈતમ પ્રપંચિતમ. આ જીવ વડે જે દ્વૈતની સર્જન કરવામાં આવ્યું છે એ દ્વૈતનું ત્યાં વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે, વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે કે આ જીવ, આ હું તમે પણ સર્જન કરીએ છીએ. આ સમગ્ર જગતનું સર્જન કરીએ છીએ, અન્નનું સર્જન કરીએ છીએ. ઈશ્વર પણ સર્જન કરે છે, આપણે પણ સર્જન કરીએ છીએ. अन्नानि सप्त ज्ञानेन कर्मणा अजनयत पिता. कथम तत्र प्रपंचितम. ત્યાં કઈ રીતે આ વસ્તુનો વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે? એટલે આશંક્ય સપ્તાન્ન શબ્દવાચ્ય દ્વૈત સૃષ્ટિ પ્રતિપાદકમ. 7 પ્રકારનું અન્ન એટલે સમગ્ર જગત. યત સપ્તાન્નાની મેધયા તપસા અજનયત પિતા. આખું બહુ લાંબુ વર્ણન છે ત્યાં આગળ. પિતા, આ પિતાએ પોતાના જ્ઞાન અને કર્મથી, કર્મ અને જ્ઞાનથી આ 7 પ્રકારના અન્નના બનેલા જગતનું સર્જન કર્યું. આ જગત કેવું છે? અન્નનું બનેલું છે. આમ જગતને જુદી રીતે આપણે સમજી શકીએ. જગતને એક રીતે સમજવાની રીત કઈ છે? જગત સમગ્ર અન્ન છે, કારણ કે આપણા અનુભવનો વિષય છે. જે અનુભવનો વિષય હોય અન્ન કહેવાય. તો
એવા કેટલા અન્ન છે? 7 પ્રકારના અન્ન છે. એટલે જીવે આ 7 પ્રકારના અન્નરૂપી જગતનું સર્જન કર્યું. કેવું સર્જન કર્યું? મેધયા તપસા, પોતાના કર્મ વડે અને પોતાના જ્ઞાન વડે. જ્ઞાન વડે ને કર્મ વડે. આ જ્ઞાને ને કર્મણા મેધયા તપસા. મેધા એટલે જ્ઞાન અને તપસ એટલે કર્મ. તો જ્ઞાન અને કર્મથી આ જીવે 7 પ્રકારના અન્નથી બનેલા આ જગતનું સર્જન કર્યું. એટલે જીવને પિતા કહેવામાં આવ્યો. પિતા સ્વ અદૃષ્ટ દ્વારા જગત ઉત્પાદન સર્વલોક પાલકો જીવ. પિતા કોને કહેવાય ખબર છે? જે પાલન કરનાર પિતા. પા ધાતુ એટલે પાલન કરવું, એમાંથી પિતા શબ્દ બને. આમ તો પતિ ને પિતા અને પુત્ર બધા પાલન કરનારા છે. મારે પ છે ને, પ એટલે પાલન કરવા રૂપમાં છે. પિતા કોને કહેવાય? જે પાલન કરે. અને જગત પિતા કહેવામાં આવે છે, જગતનું પાલન કરનાર છે. હું તમે આ જગતનું પાલન કરીએ છીએ. કેવી રીતે? આપણે અનેક પ્રકારના કર્મ કરીએ, અનેક પ્રકારના સંકલ્પ કરીએ, અનેક પ્રકારનું ધ્યાન કરીએ, ભાવનાઓ સેવીએ. આમ કેવી રીતે જીવ સર્જન કરે છે? આપણે કર્મ કરતા હોઈએ છીએ, એ દ્વારા કર્મના પરિણામે પાપ પુણ્ય તો જન્મે. એ ઉપરાંત આપણા મનમાં જુદા જુદા પ્રકારની ભાવનાઓ સેવતા હોઈએ છીએ. ક્યારેક સારી ભાવના સેવતા હોઈએ, ક્યારેક ખરાબ ભાવના પણ આપણે સેવતા હોઈએ. ક્યારેક સારો વિચાર કરતા હોઈએ, ક્યારેક ખરાબ વિચાર પણ કરતા હોઈએ. એ માનસ કર્મ છે. તો આવી રીતે માનસ કર્મથી અને શરીર કર્મ, 2 પ્રકારના કર્મ આપણે કરતા હોઈએ છીએ. એ પ્રત્યેક કર્મથી અદૃષ્ટ ઉત્પન્ન થાય. અદૃષ્ટ એટલે જે આપણે જોઈ ન શકીએ એવી એક સૂક્ષ્મ અસર ઉત્પન્ન થાય, જેને પાપ અને પુણ્ય કહેવામાં આવે છે. એ પાપ અને પુણ્ય છેવટે કર્મફળના રૂપમાં પરિણમે. જેમ કે આપણું આ શરીર, એ પણ આપણે ભૂતકાળમાં કરેલા કર્મના પરિણામ રૂપે છે. પૂર્વ જન્મમાં અનેક પ્રકારના કર્મ આપણે કર્યા છે. સત્કર્મ પણ કર્યા છે, કદાચ કોઈ દુષ્કર્મ પણ થઈ ગયા છે આપણાથી. સારી ભાવનાઓ બધી સેવી હશે, કદાચ ક્યારેક ક્યારેક કોઈ એવી હીન ભાવના પણ સેવાઈ ગઈ હશે. અને તેથી આપણે પૂર્વ જન્મમાં પાપ અને પુણ્યનો ઘણો સંચય કરેલો છે. એ પાપ અને પુણ્યના સંચયના પરિણામે આપણને આ જન્મમાં આ દેહ પ્રાપ્ત થયો. તો સામાન્ય દેહની અંદર આપણે સુખનો અનુભવ કરતા હોઈએ પૂર્વના પુણ્યને કારણે, દુઃખનો અનુભવ કરતા હોઈએ પૂર્વના પાપને કારણે. એટલું જ નહીં કે આ દેહ મળ્યો, પરંતુ જોડે જોડે આપણને આસપાસનું જગત પણ મળ્યું. આપણે અમુક કુટુંબમાં જન્મ્યા, આ પ્રકારના મા બાપ આપણને છે, ભાઈ બહેનો, કુટુંબીજનો છે, મિત્રો, સગાવાલાઓ, જાત જાતનું. આમ આપણને આસપાસનું વાતાવરણ પણ મળ્યું. એ પણ આપણે આપણા કર્મ દ્વારા સર્જેલું છે. એનું એક જ કારણ કહી શકાય કે તમે દરેકના ગ્રહો જો બધા જુદા જુદા હોય. જેટલા તમે કુંડળી બનાવો બધાની જુદી જુદી હોય. બધાને એક સાથે જન્મ્યા 2 જણ, એ તો તમે માત્ર સમય જ નક્કી થતો હોય તો એક સાથે 1000 જણ જન્મતા હશે દુનિયાની અંદર. તો દરેકની કુંડળી જુદી જુદી પાછી. તો કોણ જાણે કેમ જુદી, પણ જુદી તો હોય જ છે. કઈ ને કઈ જુદું હોય બધું. એટલા માટે બધાની કુંડળી જુદી, બધાનું પ્રારબ્ધ જુદું. કારણ કે દરેકના કર્મ જેને કારણે આપણા દેહના જીવન પ્રાપ્ત થયું છે એ જુદા જુદા છે. અને એટલા માટે ટૂંકમાં આપણે પોતે જ આપણી આ વ્યક્તિગત દુનિયાનું સર્જન કરીએ છીએ. એમ જોવા જોઈએ તો હું ને તમે આખા જગતનું સર્જન કરીએ છીએ. કારણ કે આપણી એક ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન આખું જગત બનાવવું પડે કે નહીં? એક જ ઈચ્છા પૂરી કરવી હોય, ખાલી ચા જ પીવી હોય આપણે, તો જ આખું જગત જોઈએ. એક કપ ચા પીવા માટે આખું જગત ભગવાને બનાવવું પડે. તો જ ચામાં દૂધ હોય ને, ચા હોય ને, ખાંડ હોય ને, પાણી હોય, બધું હોય. આ ક્યાંથી આવે? એનો વિચાર કરીએ તો એ દૂધ કે ચા કે ખાંડ કે પાણી, આ બધાના સર્જન માટે ભગવાને સમગ્ર જગત સર્જવું પડે. એમ અનેક પ્રકારના સંકલ્પો સેવીને, અનેક પ્રકારના કર્મ કરીને, અનેક પ્રકારના પાપ પુણ્ય ઉત્પન્ન કરીને આપણે આ જગતને સર્જવા માટે નિમિત્ત બન્યા છીએ. એ દ્રષ્ટિએ કહી શકાય કે જીવ પણ આ જગતનો સર્જક છે. આગળ સમજાવવામાં આવે છે કે આમ તો જગતનું સર્જન ઈશ્વરે જ કર્યું છે.
છતાં પણ જીવ એમાં નિમિત્ત બને છે. જેવી રીતે આપણા ઘરનું સર્જન તો પેલા આર્કિટેક્ટ જ કર્યું હોય કે કોન્ટ્રાક્ટર કર્યું હોય. કેમ મારા ઘરમાં 3 બેડરૂમ જ છે ને એમાં આવો જ બાથરૂમ છે ને આવું રસોડું છે ને આવા દરવાજા છે ને આવી જાળી, આવું કેમ છે? કારણ કે એને મારો નિમિત્ત કોણ? હું છું. હવે ભલે સર્જન કરતા હોય પરંતુ મારી ઈચ્છા પ્રમાણે, મારા આદેશ પ્રમાણે સર્જન કરતા હોય છે ને. તેથી ઈશ્વર પણ જગતનું સર્જન કરે ખરો, પણ કોના આદેશ પ્રમાણે? આ બધા જીવોના આદેશ પ્રમાણે ઈશ્વર સર્જન કરે છે. જીવની બધા જીવની સામૂહિક જે બધી ઈચ્છા હોય એ સામૂહિક ઈચ્છા મળીને પ્રથમ સંકલ્પ જન્મે, એમાંથી જગત સર્જતું હોય. એટલે કે ઈશ્વર ભલે જગત સર્જનાર હોય છતાં પણ એ જગત આવું જ કેમ છે, આવું વિચિત્ર કેમ ભગવાન બનાવે? તો કે આપણે એવું માંગ્યું એટલા માટે. અર્થાત એ જે પ્રકારે બન્યું, શર્ટનું કાપડ કેમ એને જ બનાવ્યું? કાપડ બીજા કોઈ બનાવ્યું? સીવું દરજીએ આવું કેમ બન્યું? આટલું લાંબુ કેમ ને આટલું પહોળું કેમ? તો કે મેં એવી ઈચ્છા કરી એટલા માટે. પેલો માપ લેતો તારે કોઈ અહીં સુધીનું બનાવ, બહુ વિચિત્ર બને. આ પછી કે ના, મને તો આમ ઢળતા ખવા જોઈએ ને ફલાણું જોઈએ ને આવું કોલર જોઈએ ને આ જોઈએ ને તે જોઈએ. જે વિચિત્ર બનીને આવ્યો એનું કારણ કે પેલો કે ભાઈ તમે કહ્યું એ પ્રમાણે તો કર્યું. નિમિત્ત કોણ છે? હું નિમિત્ત છું. એ રીતે આગળ વર્ણન આવશે કે આ રીતે આ જીવ પોતાના કર્મ દ્વારા આ જગતના સર્જનમાં નિમિત્ત છે. અને આ વસ્તુ વિસ્તારથી ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં સમજાવવામાં આવે છે કે કેવી રીતે જીવ પોતાના કર્મ અને પોતાની ઉપાસના દ્વારા આ 7 અન્નરૂપી બનેલા જગતનું સર્જન કરતો હોય છે. અને પછી એ જ આગળના શ્લોકોમાં સમજાવે છે. આવતી વખતે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 11મા શ્લોકથી ચૈતન્યમ યદધિષ્ઠાનમ લિંગદેહશ્ચ યઃ પુનઃ ચિચ્છાયા લિંગદેહસ્થા તત્સંઘો જીવ ઉચ્યતે. માહેશ્વરી તુ માયાયા તસ્યા નિર્માણ શક્તિવત વિદ્યતે મોહ શક્તિશ્ચ તમ જીવં મોહયત્યસૌ. મોહાદનીશતાં પ્રાપ્ય મગ્નો વપુષિ શોચતે. ઈશ સૃષ્ટમિદં દ્વૈતં સર્વમુક્તં સમાસતઃ. સપ્તાન્ન બ્રાહ્મણે દ્વૈતં જીવ સૃષ્ટં પ્રપંચિતં. अन्नानि सप्त ज्ञानेन कर्मणा जनयत् पिता.
ગ્રંથકાર ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ આ બે પ્રકારની સૃષ્ટિનું વર્ણન કરી રહ્યા છે. એમાં કહ્યું કે આ સમગ્ર જગત ઈશ્વરે સર્જન કર્યું. જગતનું સર્જન કર્યા પછી ઈશ્વરે જગતમાં પ્રવેશ કર્યો. કૃત્વા રૂપાંતરમ જૈવમ દેહે પ્રાવિશદીશ્વર. આમાં નામ રૂપ ઉપાધિનું સર્જન કરીને જીવના રૂપે ઈશ્વરે આ ઉપાધિમાં પ્રવેશ કર્યો અને એને જીવ કહેવામાં, ઈશ્વરને જીવ કહેવામાં આવ્યો. કારણ કે એ જ આ પ્રાણનો પ્રેરક છે, પ્રાણને ધારણ કરનાર છે, પ્રાણનો પ્રેરક છે. માટે એ જ ઈશ્વર આ શરીરમાં કે ઉપાધિમાં પ્રવેશ કરે ત્યાર પછી એને જીવ કહેવામાં આવે છે. તો જીવ કોને કહેવાય એ સમજાવ્યું 11મા શ્લોકમાં. ચૈતન્યમ યદિષ્ઠાનમ લિંગદેહસ્ય પુનઃ. મુખ્યત્વે જીવ એટલે અહંકાર. અંતઃકરણની અંદર જે ચૈતન્યનું પ્રતિબિંબ પડે એને ચિદાભાસ કહેવામાં આવે છે. એ જ મુખ્ય અર્થમાં જીવ છે. પણ ચિદાભાસ ત્યારે શક્ય હોય જ્યારે અંતઃકરણ હોય, સૂક્ષ્મદેહ હોય તો જ પ્રતિબિંબ શક્ય છે. અને વળી એ પ્રતિબિંબ ત્યારે શક્ય હોય જ્યારે બિંબ હોય. એટલે આમ તો ડોલની અંદર પાણીમાં પડેલું જે પ્રતિબિંબ છે એ જ મુખ્યત્વે જેને જીવ કહીએ. તો એ પ્રતિબિંબ ત્યારે શક્ય જ્યારે ડોલમાં પાણી હોય, અને વળી ત્યારે શક્ય છે જ્યારે સૂર્ય બિંબરૂપ સૂર્ય હોય. અને તે રીતે અહીં પણ મુખ્ય અર્થમાં અહંકાર કે ચિદાભાસ જીવ છે. છતાં પણ લિંગ દેહ સૂક્ષ્મ દેહ હોય તો જ એ પ્રતિબિંબ શક્ય હોવાને કારણે સૂક્ષ્મ દેહનો પણ સમાવેશ કર્યો. ચૈતન્યમ યધિષ્ઠાનમ. અને સૂર્ય સ્થાનીય અધિષ્ઠાનરૂપ ચૈતન્ય હોય તો જ એ પ્રતિબિંબ શક્ય છે. માટે આ ત્રણના સમૂહને જીવ કહેવામાં આવ્યો. ચૈતન્ય, ચિદાભાસ અને અંતઃકરણ એના ત્રણના સમૂહને જીવ કહેવામાં આવે છે. તો પ્રશ્ન કર્યો કે જીવ જે છે ઈશ્વરે જો જીવ જો પ્રવેશ કર્યો હોય તો શા માટે આ સુખ દુઃખ વગેરે હોવું જોઈએ? આપ તો કહો છો કે ઈશ્વરે જ આ ઉપાધિમાં પ્રવેશ કર્યો અને એ જીવ છે, તો ઈશ્વરનું સુખ દુઃખ આ બધું કેમ હોવું જોઈએ? સમજાયો 12મા શ્લોકમાં. માહેશ્વરી તુ માયા તસ્યા નિર્માણ શક્તિવત. આ માહેશ્વરી, આ મહેશ્વરી કે પરમાત્માની જે માયા છે એ માયાની બે શક્તિઓ છે. બે શક્તિઓ છે. એક તો નિર્માણ શક્તિ, જેના જગતનું ઉપાધિનું બધાનું નિર્માણ કર્યું. બીજી છે વેદ્યતે મોહ શક્તિ છે. માયામાં એક મોહની શક્તિ પણ છે. એટલે કે ઈશ્વરે આ ઉપાધિમાં પ્રવેશ કર્યા પછી પોતાની માયાને કારણે ઉપાધિનું સર્જન કર્યું, ઉપાધિમાં પ્રવેશ કર્યો. હવે જ માયાની મોહની શક્તિને કારણે પોતે જ મોહિત થઈ ગયો. તમ જીવમ મોહયતે સૌ. એ જ માયા આ જીવને મોહિત કરે છે. તો શું થાય? મોહાદ અનિશતામ પ્રાપ્ય મગ્નો વપુષી શોચતી. મોહાદ અનિશતામ પ્રાપ્ય. આ મોહને કારણે જીવ જે વાસ્તવમાં પરમેશ્વર જ છે છતાં પણ મોહને કારણે જીવતા એટલે અનિશતામ પ્રાપ્ય આ જીવ જાણે કે અસહાય બની ગયો. ઇષ્ટ પ્રાપ્તિ ઇષ્ટ અનિષ્ટ પ્રાપ્તિ પરિહારયો અસામર્થ્યમ અનિશતામ. તો જીવ બની ગયો, અસહાય બની ગયો. જે આપણે ઈચ્છનીય હોય એની પ્રાપ્તિ ના કરી શકીએ, જે અનિષ્ટ હોય એને આપણે દૂર ના કરી શકીએ તો આપણે અસહાયતા જ લાગે. તો જીવનો આ સ્વભાવ છે, જીવના આ વિશિષ્ટતા છે અસહાયતા, અનિશ્વરતા. પેલો ઈશ્વર અનિશ બની ગયો. જે સર્વનો ઈશ્વર છે એ અસહાય બની ગયો આ માયાની મોહ શક્તિને કારણે. અંતેથી પોતાને અલ્પ અસહાય માને છે. મગ્ન વપુષી. એવું કેમ બન્યું? વપુષી મગ્ન હે. આ વપુ અર્થાત ઉપાધિ અંદર મગ્ન હે. ઉપાધિમાં અહંકાર મમકારને કારણે એ પોતે જાણે કે ઉપાધિ જેવડો બની ગયો. અંતેથી ઉપાધિની બધી મર્યાદાઓ પોતાની મર્યાદાઓ બની ગઈ. અંતેથી આ ઈશ્વર જ જીવ હોવા છતાં પણ અનિશ અસહાય બની ગયો. શું છતી એ અસહાયતા જ એના બધા શોકનું કારણ છે. આપણા બધા શોકનું કારણ છે અસહાયતા. મારે જે કરવું છે કરી શકતો નથી, નથી કરવું અથવા નથી જોઈતું એને દૂર કરી શકતો નથી, જે જોઈએ છે એ પ્રાપ્ત કરી શકતો નથી. મને જોઈએ પ્રાપ્ત કરી શકતો હોવ અને ન જોઈએ દૂર કરી શકતો હોવ તો અસહાયતા ના લાગે. તો એ અસહાયતા બધા શોકનું કારણ છે. તો આ શોકમગ્ન છે. ઈશ સૃષ્ટમિદમ દ્વૈતમ. ગ્રંથકાર કહે છે કે આટલી સુધી ઈશ્વરની આ સૃષ્ટિ છે. સર્વમુક્તમ સમાસઃ. સંક્ષેપમાં ઈશ્વરની જે સૃષ્ટિ છે એ અમે કહી કે ઈશ્વરે જગતનું સર્જન કર્યું, સર્જન કર્યા પછી ઉપાધિમાં પ્રવેશ કર્યો,
પ્રવેશ કર્યા પછી અજ્ઞાનને કારણે જીવ બની ગયો અને હવે મોહને કારણે ઉપાધિ અહમ ભાવને કારણે એ પોતાની જાતને અલ્પ કે અસહાય એ પ્રકારનો અનુભવ કરી રહ્યો છે. આ જીવ આ ઈશ્વર સૃષ્ટિ છે. હવે જીવની સૃષ્ટિ છે એનું વર્ણન કરે છે. એટલે 14મા શ્લોકના પ્રારંભમાં પ્રશ્ન કર્યો કે નનુ જીવસ્ય દ્વૈત સૃષ્ટિત્વે કિમ માનમ. ચાલો, ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું એમાં તો પ્રમાણ આપણે બતાવ્યું. ઉપનિષદના કેટલા બધા મંત્રો અહીંયા ઉદ્ધૃત કર્યા અને બતાવ્યું કે ઈશ્વરે જ આ જગતનું સર્જન કર્યું છે, બીજા કોઈ નહીં. જગત એની જાતે સર્જાયું નથી કે ઈશ્વર સિવાય બીજો કોઈને સર્જનાર પણ નથી. ઈશ્વરે જગતનું સર્જન કર્યું છે એ બતાવ્યું, સિદ્ધ કર્યું. હવે પ્રશ્ન પૂછીએ કે જીવે આ જગતનું સર્જન કર્યું એ વળી કયું પાછું? જીવ પણ સર્જન કરે છે એ આપ ક્યાંથી લાવ્યા? એ પણ આપણે જાણી શકીએ છીએ શાસ્ત્રમાંથી. એટલે 14મા શ્લોકમાં કહ્યું સપ્તાન્ન બ્રાહ્મણે દ્વૈતમ જીવ સૃષ્ટિમ પ્રપંચિતમ. તો બૃહદારણ્યક ઉપનિષદમાં સપ્તાન્ન બ્રાહ્મણ જેને કહેવામાં આવે છે. પહેલા અધ્યાયમાં 5મું બ્રાહ્મણ, સપ્તાન્ન બ્રાહ્મણ. જીવ સૃષ્ટિમ પ્રપંચિતમ એ બૃહદારણ્યક ઉપનિષદની અંદર જીવે જે સર્જન કર્યું છે એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ટૂંકમાં જીવ પણ સર્જન કરે છે એનું પ્રમાણ છે બૃહદારણ્યક ઉપનિષદ કે જીવ પણ સર્જન કરે છે. અને જીવ શું સર્જન કરે છે, કેવી રીતે સર્જન કરે છે એ બધાનું વિસ્તારપૂર્વક વર્ણન આ બૃહદારણ્યક ઉપનિષદમાં છે. ક્યાં છે તો કહે છે અન્નાની સપ્ત જ્ઞાનેન કર્મણા અજનયત પિતા. તો જીવ પિતા બની ગયો. આ સામાન્ય જીવ જગતનો પિતા બની ગયો. પિતા એટલે સર્વલોક પાલક હે. આ જીવ સમગ્ર લોકનું જગતનું પાલન કરે છે. કેવી રીતે? સ્વ અદૃષ્ટ દ્વારા. આ જીવ કર્મણા જ્ઞાનેન કર્મણા. મેં કહ્યું પ્રમાણે બે પ્રકારના કર્મ આપણો થતા હોય છે. એક તો દેહને વાણી એટલે કે ઇન્દ્રિય વડે કર્મ થતા હોય અને બીજા મન વડે કર્મ થતા હોય. એટલે મનમાં અનેક પ્રકારની ભાવનાઓ આપણે સેવતા હોઈએ, અનેક પ્રકારનું ધ્યાન આપણે કરતા હોઈએ, ભાવનાઓ સેવતા હોઈએ. આ જે છે માનસ કર્મ અને ઉપાસના પણ કહેવામાં આવે છે. અને બીજું છે આપણે આ હાથ પગ વાણી વગેરે ઇન્દ્રિયો દ્વારા કર્મ કરતા હોઈએ. આ છે દેહથી થતું કર્મ. તો બે પ્રકારના કર્મથી માત્ર આપણે ઇન્દ્રિય દ્વારા કર્મ કરીએ એટલું જ નહીં, પણ મનમાં કયા પ્રકારની ભાવનાઓ સેવતા હોઈએ એ પણ ફળ ઉત્પન્ન કરતી હોય છે. અને આ રીતે પોતાના કર્મથી અને પોતાની ઉપાસનાથી કે પોતાની ભાવનાઓથી કે પોતાના ધ્યાનથી આ જીવ પણ અદૃષ્ટ અર્થાત કર્મનું અદૃષ્ટ ફળ ઉત્પન્ન કરે. જ્યારે જ્યારે આપણે કર્મ કરીએ ત્યારે પુણ્ય કે પાપ કોઈ પ્રકારનું ફળ ઉત્પન્ન થાય એને અદૃષ્ટ કહેવામાં આવે છે. અને એ રીતે આ જીવ સતત અદૃષ્ટની ઉત્પત્તિ કરતો હોય અને એ રીતે એને કર્મફળની પ્રાપ્તિ થતી હોય. તો એ રીતે કર્મ કરીને આ જીવ પણ જગતના સર્જનમાં પોતાનો ફાળો આપે છે. એટલે ઈશ્વરે એકલા સર્જન કરેલું નથી, પરંતુ સર્જનમાં જીવનો પણ ફાળો છે. અન્નાની સપ્ત જ્ઞાને સપ્ત અજનયત પિતા. આ જીવે 7 પ્રકારના અન્નનું સર્જન કર્યું. જીવનો ફાળો કયો? અન્નનું સર્જન કરવાનો ફાળો. અન્ન કોને કહેવાય? જે અદ્યતે જે આપણે ખાતા હોઈએ, ભોગવતા હોઈએ, આહાર લેતા હોય નામ અન્ન. આહાર માત્ર આપણે મુખથી જ નથી લેતા, આપણે બધી જ્ઞાનેન્દ્રિયો વગેરે મનથી પણ આહાર લેતા હોઈએ. અંદરથી જે વસ્તુનો ઉપભોગ કરતા હોઈએ એનું નામ છે અન્ન. એના સમગ્ર જગત ખરેખર અન્ન કહેવાય, કારણ કે સમગ્ર જગતનો આપણે ઉપભોગ કરતા હોઈએ છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ ભિન્ન ભિન્ન પ્રકારના પદાર્થોનો જગત આપણા ઉપભોગનો વિષય છે. અને તેથી આ જગતને અન્ન કહેવામાં આવે છે. કેટલા પ્રકારના છે? 7 પ્રકારના અન્ન છે. જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારના જીવો હોવાને કારણે એ દરેકની જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારનું અન્નનું સર્જન કરવામાં આવ્યું હોય. અને તેથી 7 પ્રકારના જગતમાં અન્ન છે. એ અન્નનું સર્જન કોણે કર્યું? જીવે કર્યું. નનુ અન્ન સપ્તક સર્જનમ કિમર્થમ ઇતિ આશંક્ય. ચાલો, આ જીવે 7 પ્રકારના અન્નનું સર્જન તો ભલે કર્યું, અન્નનું સર્જન ભલે કર્યું, પણ 7 પ્રકારના અન્નનું સર્જન શું કામ કર્યું? તદ વિનિયોગોપી ઉક્ત હૈ. તો એ જગ્યાએ બૃહદારણ્યક ઉપનિષદમાં સમજાવે છે કે કેમ 7 પ્રકારનું અન્ન સર્જન કર્યું, અન્નનું સર્જન કર્યું, એનો શું ઉપયોગ છે? તો એ કહે છે 15મા શ્લોકની અંદર
મર્ત્યાન્નમેકમ દેવાન્ને દ્વે પશ્વન્નમ ચતુર્થકમ અન્યત્રિતયમાત્માર્થમ અન્નાનાં વિનિયોજનમ. મર્ત્યાન્નમ એકમ, આ 7 પ્રકારના અન્નમાંથી એક અન્ન છે બધા મર્ત એટલે બધા પ્રાણીઓ માટે સર્જાયું. એક અન્ન બધા પ્રાણીઓને માટે સામાન્ય છે. દેવાન્ને દ્વે, દેવતાઓ માટે 2 પ્રકારના અન્ન બનાવ્યા. પશ્વન્નમ ચતુર્થકમ, એક અન્ન પશુઓ માટે બનાવ્યું. અન્ય ત્રિતયમ આત્માર્થમ, અને પોતાના માટે 3 પ્રકારના અન્ન બનાવ્યું. 7 અન્ન તો દેવતાઓ છે, મનુષ્યો છે અને પશુઓ. 3 પ્રકારના પ્રાણીઓ છે, દેવતાઓ, મનુષ્યો અને પશુઓ. તો આ બધા માટે સર્વસામાન્ય એક અન્ન બનાવ્યું. અને વિશેષ પ્રકારે દેવતાઓ માટે 2 પ્રકારના અન્ન બનાવ્યા, પશુઓ માટે 1 પ્રકારનું અન્ન બનાવ્યું અને પોતાના માટે 3 પ્રકારના અન્ન બનાવ્યા. એમ કરીને 7 પ્રકારના અન્ન જે કયા એ 7 પ્રકારના અન્નનો આ પ્રકારનો ઉપયોગ છે. એવું નથી કે એમણે એમને અન્ન બનાવ્યા. 7 પ્રકારના અન્ન કેમ બનાવ્યા? તો કે એનો ઉપયોગ છે. કારણ કે જગતમાં ભિન્ન ભિન્ન પ્રકારના જીવો છે, એમની જરૂરિયાતો જુદા જુદા પ્રકારની છે. અને તેથી એ બધાની જરૂરિયાતો પૂરી કરવા માટે 7 પ્રકારના અન્નની આવશ્યકતા છે. અને જીવે પોતાના સંકલ્પ દ્વારા અથવા પોતાના કર્મ અને વિજ્ઞાન દ્વારા આ 7 પ્રકારના અન્નનું સર્જન કર્યું. અને એ અન્નનો ઉપયોગ આ રીતે બતાવવામાં આવ્યો. એકમસ્ય સાધારણમ, એક અન્ન કહ્યું પ્રમાણે વ્રીહિ, યવ વગેરે જે અન્ન છે સાધારણમ, બધાનો ઉપયોગી અન્ન છે. દ્વે દેવાન અભાજયત, 2 અન્ન એને દેવતાઓ માટે બનાવ્યા. ત્રીણી આત્મને અકુરુત, ત્રીજું અન્ન પોતાના માટે બનાવ્યું. પશુભ્ય એકમ પ્રાયચ્છત, અને પશુઓ માટે 1 અન્ન બનાવ્યું. આ રીતે 7 અન્ન બનાવ્યા. કયા કયા 7 અન્ન છે? તો એ 16મા શ્લોકમાં બતાવે છે કે 7 અન્ન કયા કયા પ્રકારના છે. ક્યાં છે? વ્રીહ્યાદિકમ દર્શપૂર્ણ માસૌ ક્ષીરમ તથા મનઃ વાક્ પ્રાણશ્ચેતિ સપ્તત્વમ અન્નાનામવગમ્યતામ. એક અન્ન જે બધા પ્રાણીઓ માટે સર્વસાધારણ અન્ન છે, વ્રીહ્યાદિકમ, વ્રીહિ, યવ એટલે ડાંગર, જવ, આ બધું અન્ન છે એ બધા પ્રાણીઓ માટે સર્વસાધારણ અન્ન છે. અહીં બહુ એની જાજી ચર્ચા નહીં, બસ અહીં તો આ એટલામાં જ કહેવામાં આવે છે કે જીવ પણ સર્જન કરે છે, બસ એટલું જ. બહુ વિગતવાર એ બધી વિગતો ત્યાં ચર્ચવામાં આવે છે કે શા માટે આવું કર્યું વગેરે વગેરે. અને એવું શેને માટે આપણે જાણવું જોઈએ? જે ઉપાસના માટે, જીવનમાં આ વસ્તુ જાણવી જોઈએ, એનું ધ્યાન કરવું જોઈએ. કે એક અન્ન છે વ્રીહિ, યવ, અર્થાત જે આપણે ખાતા હોઈએ દાળ ભાત શાક રોટલી વગેરે, એ અન્ન કેવું છે? બધા પ્રાણીનું સર્વસાધારણ અન્ન છે. એવું હોવાને કારણે જ્યારે આપણે અન્નનો આહાર લેતા હોઈએ ત્યારે આપણે ધ્યાનમાં હોવું જોઈએ કે અન્ન ખાલી મારા એકલા નથી, આ તો પ્રાણી જાતનું અન્ન છે. એટલે જ કહે છે ત્યાં કે જ્યારે માણસ એક પણ કોળિયું અન્ન લેતો હોય ત્યારે બધા પ્રાણીઓ એની તરફ જોઈ રહ્યા હોય છે, અમારું અન્ન લઈ ગયો. કારણ કે એનો પણ ભાગ છે. ટૂંકમાં આ જે અન્ન છે એમાં બધાનો ભાગ છે. અમુક અન્ન અમુક જણના પોતાના જ છે. જે દેવતાઓ માટે અન્ન કરે એ દેવતાના પોતાના છે. પશુ માટે એક અન્ન એ સર્જન કર્યું એ પશુનું પોતાનું છે. મનુષ્ય માટે 3 અન્ન સર્જ્યા એ મનુષ્યના પોતાના છે, અને માટે પોતે ભોગવે તો બરાબર છે. પણ એક અન્ન એવું છે જે સર્વસાધારણ છે અને માટે એકલો ભોગવે એ તો બરાબર નથી. ભુંજતે તે ત્વઘમ પાપઃ યે પચંત્યાત્મકારણા. ભગવદ્ ગીતા ભગવાન કહે છે કે જે લોકો માત્ર પોતાનું જ પેટ ભરનારા હોય, જે લોકો જ્યારે રસોઈ કરે કે રાંધે ત્યારે એમાં પોતાના સિવાય બીજા કોઈનો ભાગ જ ના હોય, તે પચંતી, તો એ લોકો ખરેખર ભુંજતે તે ત્વઘમ પાપઃ, એ લોકો અન્ન નથી ખાતા હોતા, એ લોકો પાપ ખાઈ રહ્યા છે. કારણ કે આ અન્નમાં બધાનો ભાગ છે. એટલા જ માટે આપણે હંમેશા બધાનો ભાગ કાઢીએ. ગાયને, પશુઓ માટેનો ભાગ કાઢીએ, દેવતાઓ માટે ભાગ કાઢીએ, પછી
પક્ષીઓ માટેનો ભાગ કાઢીએ, આ બધું જ આ પ્રકારનો બધાનો ભાગ કાઢવામાં આવતો હોય છે અન્નમાંથી. એ ન કાઢીએ તો એનું આપણે ઝૂંટવી લઈએ છીએ. એનું ઝૂંટવી લઈએ તો આપણને એમ કે મેં ઝૂંટવી લીધું, કોઈ જાણતો નથી, બધા જાણે છે. એ હોવાના કારણે એનું જરૂર આપણે પરિણામ ભોગવવું પડે. એટલે આવું ત્યાં સમજાવવામાં આવ્યું છે કે આ અન્ન સર્વસાધારણ છે. એક બીજું દર્શ પૂર્ણમાં સૌ તો વ્રીહ્યાદિકમ, વ્રીહી ડાંગર, યવ આ બધું જે છે એ સર્વસાધારણ અન્ન છે, બધાને માટેનું છે. દર્શ પૂર્ણમાં સૌ, આ દર્શ પૂર્ણમાસ એ પ્રકારના યાગ છે એ દેવતાઓનું ખાસ અન્ન છે. એમાં બીજા કોઈનો ભાગ નથી. પ્રાણીઓ માટે નથી, મનુષ્ય પણ નથી, દેવતાઓ માટે જ છે. ક્ષીરમ દૂધ બનાવ્યું. આ દૂધ કોણ મળે? પશુઓ માટે છે. દૂધ કોણ મળે છે? પશુઓ માટે, માણસ માટે નથી, પશુઓ માટે છે. એટલે જ્યાં સુધી અન્ન ખાતું ના થાય કોઈ પણ પ્રાણી ત્યાં તેને પશુ જ ગણવામાં આવે છે. એટલા માટે મનુષ્યનું બાળક પણ જ્યાં સુધી અન્ન પ્રાશન ન થયું હોય ત્યાં સુધી માતાનું દૂધ સ્તનપાન કરતું હોય તો એ પશુની જ કોટીમાં છે. એટલે કોઈ પણ બીજા બધા પ્રાણીનું પણ એવું જ છે. બીજા બધા પ્રાણીઓ પણ બીજું બધું ખાતા ના થાય. ધારો કે વાછરડું જન્મ્યું હોય એ પણ અતૃણાદ, એને કહેવાય છે કે હજી તૃણ નથી ખાતો. આમ તો તૃણ એટલે ઘાસ ખાતું હોય, પણ ઘાસ ન ખાતું તો ત્યાં સુધી એ માત્ર માતાનું દૂધ પીતું હોય. એટલે આ દૂધ છે એ બધા પશુઓનું અન્ન છે. પછી એકવાર એ તમે જોજો પ્રાણીઓ પણ મોટા થયા પછી કઈ માણસ કોઈ દૂધ નથી પીતા. પછી તો અન્ન એમનું ખાતા હોય છે, પછી કોઈ દૂધ આ માણસ એકલો છે દૂધ પીતી કરે છે. માણસ બાકી આ દૂધ ખરેખર એટલે નિસર્ગોપચાર વાળા એમ કે છે કે આ દૂધ માણસનો ખોરાક જ નથી. નિસર્ગોપચાર વાળા એમ કે છે કે દૂધ માણસનો ખોરાક નથી. માત્ર બાળક હોય નાનું ઇન્ફન્ટ એટલે ધાવણું બાળક હોય એ માતાનું દૂધ પીએ, બરાબર છે. એ સિવાય દૂધ માણસ માટે બન્યું નથી. બધાએ અમે કોઈ પણ પ્રાણી હોય શિશુ અવસ્થામાં હોય ત્યાં સુધી હંમેશા દૂધ પીએ અને માતાનું દૂધ પીએ, કોઈ બીજા ત્રીજાનું દૂધ ના પીએ. બસ એટલું જ. એ દૂધ કોને મળે છે? પશુઓ મળે છે. જો કે એમાં તો કહ્યું છે કે દૂધથી આ સમગ્ર જગતનું પાલન થાય છે.